નાના હતા ત્યારે કેટલા સપનાઓ જોયા હતા અને એ સપનાઓની પરિપૂર્તિ માટે આગળ વધતા વધતા આપ સર્વે કોઈ કે બીએસસી, કોઈ કે બીકોમ, કોઈ કે બીબીએ, અલગ અલગ બ્રાન્ચનું સિલેક્શન આપે કર્યું છે. દરેકના મનની અંદર ઈચ્છા છે કે કંઈક સારું બનવું છે, કંઈક કરીને બતાવવું છે. કોનો સુકે માત સુશીતા કરીને એક વ્યક્તિ થઈ ગયા. માત સુશીતા ઇલેક્ટ્રિકલ્સ નામની એક કંપની એમને સ્થાપી. કદાચ એ કંપનીના નામથી આપ પરિચિત નહીં હોય, પણ એનું બીજું નામ છે પેનાસોનિક. એ નામ ઘણા બધાએ સાંભળેલું હશે. આ પેનાસોનિક કંપનીનો સ્ટાફ છે 2,57,533. આટલા માણસોને રોજીરોટી આપનાર આ માણસ કોનોસુકે માત્સુશીતા, હી વોઝ ધ જાપાનીઝ બિઝનેસમેન. એનો એક ઇન્ટરવ્યુ વાંચતો હતો. વોટ વોઝ ધ ક્વેશ્ચન ટુ હિમ? એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વોટ્સ ધ સિક્રેટ બિહાઇન્ડ યોર સક્સેસ? અહીંયા બેઠેલા સૌ કોઈને ઈચ્છા છે કે કંઈક કરીને બતાવવું છે, કંઈક નવું કરવું છે, જરા હટકે, સમથિંગ ડિફરન્ટ. આ માણસ આટલો સફળ બન્યો. એને પ્રશ્ન પૂછે છે કે તમારી સફળતાનું રહસ્ય શું? વોટ હી રિપ્લાઇડ, રોજ સવારે જાગીને હું અરીસામાં જોઉં છું. ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય સક્સેસ. અરીસામાં જોવાથી ખાલી સફળતા મળતી હોત તો આપણે તો 24 કલાક જોઈએ. કેટલાક લોકો તો અરીસામાં બહુ જાજુ જુએ છે. અહીંયા બેઠેલા ઘણા બધા યુવકોના પોકેટની અંદર કાંસકો હશે. કેટલાક શુરવીર હોય તો અરીસોય રાખતા હોય. નહીં તો ગાડીઓના સાઈડ ગ્લાસ તો હવે છે જ. મોબાઈલમાં એપ્લિકેશન પણ લગભગ કદાચ મિરરની કંઈક આવતી હશે. સુરેશ દલાલે લખ્યું છે, કાંસકીને દર્પણ થયા યુવાનોને અર્પણ. બસ હવે તો ચોળીને ચણિયા તણા શણગાર બાકી છે. શીર પર વાળના પટિયા, કાનમાં બુટિયા, બસ હવે તો નાજુક પગે ઝાંઝર તણા ઝણકાર બાકી છે. ઘણું બધું લગભગ બહેનોનો પહેરવેશ ભાઈઓએ પણ સ્વીકારી લીધો છે. એ બધાની વચ્ચે દરેકને સમથિંગ ડિફરન્ટ થવું છે. આઈ વોઝ ઇન MS યુનિવર્સિટી એટ બરોડા. અમારે ત્યાં એક ડે ઉજવાતો હતો, ઓડ ડે. એને ફૂલ ફોર્મ છે આઉટરીજિયસ ડે, સમથિંગ ડિફરન્ટ. બીજા કરતા જુદું પહેરીને લાવો, એને જો એને પ્રાઇઝ આપવામાં આવે, એને સન્માનવામાં આવે. દરેકને મેન નથી થવું, સુપરમેન થવું છે. એટલે પેન્ટની ઉપર ચડ્ડી પહેરે. એને સુપરમેન કહેવાય. સુપરમેન થવા માટે શું કરવું પડે? ખાલી ક્લોધિંગમાં ચેન્જીસ નહીં, અન્ડરસ્ટેન્ડિંગમાં ચેન્જીસ. આને બહુ સરસ વાત કરી કે અરીસા સામે જોયા પછી હું મારી જાતને પ્રશ્ન પૂછું છું કે ગઈકાલની મારી શ્રેષ્ઠ કામગીરી હજુ સર્વશ્રેષ્ઠ કામગીરી નથી. આઈ હેવ ટુ બ્રેક માય ઓન રેકોર્ડ્સ. મારે મારા પોતાના રેકોર્ડ તોડવાના છે. મિત્રો, લગભગ હવે આ કોલેજના આપના શરૂઆતના દિવસો છે. આ દિવસોની અંદર જેટલું બોરિંગ, જેટલું પાઇલિંગ આપના મનમાં થશે, એટલું તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સનાલિટી બની શકશો. અહીંયા જેટલા લોકો ગ્લાસીસ પહેરે છે, ચશ્મા, પહેલા આપણે ચશ્માની ફ્રેમ કરી ત્યારે કેટલા રૂપિયાની હતી અને કેવા પ્રકારની હતી. આપણે આપણી ચશ્માની ફ્રેમને અપડેટ કરી. પહેલા આપણે મોબાઈલ વાપરતા થયા ત્યારે કેવો હતો અને અત્યારે કેવો છે અને કેવો લેવાના સપના છે. આપણે આપણા મોબાઈલને અપડેટ કર્યો. એપ્લિકેશન ડાઉનલોડ કરતા જઈએ છીએ, એપ્સને અપડેટ કરીએ છીએ. શૂઝ, બાઇક્સ, બધું જ સમયે સમયે આપણે અપડેટ કરતા ગયા. વેલકમ. એ બધાની વચ્ચે
એજ્યુકેશન અપડેટ્સ ધ હ્યુમન બીઈંગ. એજ્યુકેશન આપણી જાતને અપડેટ કરે છે. ચશ્મા, કપડા, જૂતા બધું જ બહુ અપડેટ કર્યું. આજનો આ સેમિનાર આપણી જાતને અપડેટ કરવા માટે છે. કોનો સુકે માત સુશીતા કહે છે, અને દુનિયામાં જેટલા સફળ માણસો તમે જોઈ લો, એ તમામના બેઝની અંદર કંઈક આવી વાત હશે. IBM કંપનીનું નામ કદાચ કેટલાકે સાંભળ્યું હોય તો, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન. 1911 થી આ કંપનીનો પ્રારંભ થયો છે. IBM નો પ્રારંભ. 177 દેશોમાં એનો વેપાર ચાલે છે, 177 કન્ટ્રીઝની અંદર. અને IBM નો સ્ટાફ છે 3,80,000 પીપલ. 3,80,000 નો સ્ટાફ છે. અને એની ઇન્કમ છે, યરલી ઇન્કમ છે $79.139 બિલિયન. મૌલેશભાઈ, just we have to compare our company with the IBM where we are. આટલો એનો નેટ પ્રોફિટ છે, આટલી એની નેટ ઇન્કમ છે. એના સ્થાપક થોમન વોટસને બહુ સરસ સ્લોગન આપ્યું છે એની કંપનીને, થિંક. જરાક વિચારો. આજે મિત્રો, તમારી જે ઉંમરમાંથી તમે પસાર થઈ રહ્યા છો, અને હમણાં અમે જોયું કે પહેલું તો અભિનંદન આપી દઉં જેટલા યુવકો અહીંયા પ્રસ્તુતિ કરતા હતા, છંદ, દોહાને. ઇટ વોઝ વેરી નાઇસ. લગભગ એવું લાગે છે કે હરિવંદનાનો એક સ્વતંત્ર ડાયરો થઈ શકે એટલું મટીરિયલ અહીંયા છે. અને કદાચ બહાર નીકળ્યા પછી પર્સન્ટેજ ના આવે તો એ લાઈન પણ ખૂબ સારી છે. પૂછી આવો કીર્તિદાન ગઢવીને એક રાતના પ્રોગ્રામના કેટલા લે છે, ઓસ્માણ મીર કેટલા લે છે. કદાચ કશું જ નહીં, હારા મંજીરા ઉલાડતા ફાઈ જાય ને, મંજીરાવાળા નહીં આમ ઉલાડતા હોય છે ડાયરામાં, એનાય લગભગ 1000 કે 2000 ભાવ છે. જે કરો ને પરફેક્શન સાથે કરો. વોટ યુ ડુ વિથ ધ લવ, વિથ પેશન, પરફેક્શન, ગુડ પ્રેક્ટિસ. આપણા બધાની ગુજરાતીઓની એક ખરાબમાં ખરાબ ટેવ હોય ને, માસ્ટર, જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. બધામાં થોડું થોડું જાણીએ, એકઈમાં પૂરેપૂરું ના જાણીએ. બધામાં થોડું થોડું જાણીએ, એકઈમાં પૂરેપૂરું ન જાણીએ. એજ્યુકેશનનો મિનિંગ આ છે. એટલે આજનો સબ્જેક્ટ કંઈક એવો વિચાર્યો છે આપ બધા માટે, પાવર ઓફ પર્સનાલિટી. કેટલાકને કદાચ અમને ભગવા કપડાવાળાને જોવે એટલે એમ લાગે કે આ સાધુ સંતો વળી કોલેજના ફંક્શનમાં આ બાવાઓ આપણને શું વાતો કરે. વી આર નોટ બાવાઝ. અહીંયા બેઠેલા તમે જેટલા ગામમાં નહીં ફર્યા હોય ને એટલા તો દેશમાં. વી ટ્રાવેલ અરાઉન્ડ ધ વર્લ્ડ. અહીંયા બેઠેલાને જેટલી જમીનો નહીં હોય એટલી જમીનોના ત્યાગ કરી કરીને ત્યાર પછી વી હેવ ડેડિકેટેડ અવર હોલ લાઈફ ફોર ધ હિન્દુઇઝમ, ફોર અવર કલ્ચર, ઇન્ડિયન ટ્રેડિશન, એન્ડ ફોર ધ નેશન એન્ડ ધ પીપલ લાઈક યુ. સો વી હેવ ધ એક્સપિરિયન્સ. અમે એન્જિનિયરિંગ કરીને આવ્યા છીએ, આ બધામાંથી પાસ થઈને આવ્યા છે. તો બહુ શાંતિથી થોડોક સાંભળવાનો, સમજવાનો. વચ્ચે વચ્ચે જે ક્યાંક શાઉટિંગ થાય એને થોડુંક બંધ કરીને, આપણા ઘર પરિવારના સંસ્કારોનું પ્રદર્શન ન થાય ક્યાંક, એવો થોડોક પ્રયત્ન કરીએ, જેથી કરીને અમને પણ ખબર પડે કે કયા પરિવારમાંથી આ લોકો આવે છે, એના મા બાપ કેવા હશે. દીકરાને જોઈને ખબર પડી જાય કે એના મા બાપમાં ભલીવાર હશે કે નહીં હોય. એના વર્તન પરથી, એની વાણી પરથી ખ્યાલ આવી જાય કે આ કયા ફેમિલીમાંથી બિલોંગ કરે છે. આશા રાખું આપ બધા સારા મા બાપના સંતાન છો. એ બધાની વચ્ચે કંઈક સારી વાતોને આપણે સમજી શકીએ. ધ ટોપિક પાવર ઓફ પર્સનાલિટી. ટુડે વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ પાવર. પાવરનો જમાનો છે. જે જેટલા પાવરફુલ હશે એની એટલી કિંમત થાય. દરેકને પાવરફુલ થવું છે. કઈ રીતે પાવરફુલ? શર્ટનું બટન ખુલ્લું રાખો, એક બટન, બે બટન ખુલ્લા કરી દો એટલે યુ બીકમ પાવરફુલ. જ્યાં નો પાર્કિંગ લખ્યું હોય ત્યાં તમે પાર્ક કરો, યુ આર પાવરફુલ.
પોલીસને પણ ટપલી મારીને જતા રહો. વિધાઉટ લાયસન્સ, વિધાઉટ હેલ્મેટ, વિધાઉટ સીટ બેલ્ટ તમે ડ્રાઇવિંગ કરો તો તમે પાવરફુલ. દારૂબંધી હોવા છતાં પણ તમે પીવો તો તમે પાવરફુલ. અને પરીક્ષામાં વાંચ્યા વગર પણ ટકા લાવો તો તમે પાવરફુલ. અને એના કરતા એ વધારે તમારા પરિવારમાં પણ તમારું માન ન હોય છતાં પણ તમે ધારાસભ્ય બની જાઓ તો તમે વધારે પાવરફુલ. વોટ્સ ધ કેરેક્ટરિસ્ટિક? લક્ષણો શું છે પાવરફુલના? બધા જ આ છે. અત્યારે આપણે આવા કોઈકને જોઈએ ને, વાહ પાવરફુલ છે યાર, બહુ કહેવાય. જે દાદાગીરી કરે પાવરફુલ. મિત્રો, આજનો દિવસ કોન્સેપ્ટ બદલવાનો દિવસ છે. ભારતને કઈ ડિરેક્શનમાં આપણે લઈ જવું છે. સમગ્ર વિશ્વની અંદર ભારત જેવો કોઈ દેશ નહીં અને ભારતીય પ્રજા જેવી કોઈ પ્રજા નહીં. આ આપણો ભારત છે. વિશ્વમાં લોકોને હજુ તો સાયન્સ ટેકનોલોજીની ગતાગમ નહોતી પડતી. એ સમયે આપણી પાસે સાયન્સ. લોકો એમ કહે છે કે ભારત પાસે ટેકનોલોજી નહોતી. અરે ન્યૂટન જન્મ્યો એના 1600 વર્ષ પહેલા આર્યભટ્ટ ભાસ્કરાચાર્યએ ગ્રેવિટેશનના લો આપ્યા છે. આપણી પાસે ગ્રેવિટેશનના લો હતા, આપણી પાસે ઇક્વેશન્સ હતા. લોકો એમ કહે છે કે પ્લેનની શોધ એરબસ કે બોઈંગ કંપનીએ કરી છે. આપણા ત્યાં પ્લેન હતા. રાવણ સીતાને લેવા માટે આવ્યો ત્યારે શું લઈને આવ્યો હતો? આપણા ત્યાં તો ગુંડાઓએ ચાર્ટર ફ્લાઇટ વાપરતા હતા. પ્લેન હતા, ફ્યુલ વગર ચાલે, મંત્રોથી ચાલે. આપણા ત્યાં સિવિલ એન્જિનિયરિંગ આર્કિટેક્ચર નહોતું. ઇન્ડિયા અને લંકા વચ્ચે પુલ બનાવ્યો, વાંદરાઓએ બનાવ્યો. આપણા ત્યાં વાનરો પણ આર્કિટેક્ટ હતા, સિવિલ એન્જિનિયર હતા. અને બ્રિજ, અમે લોકો નાસા ગયા હતા હ્યુસ્ટનમાં, અમેરિકામાં. ત્યાં નાસામાંથી હબલ ટેલિસ્કોપથી એના ફોટોગ્રાફ લીધા છે. જે રામ દ્વારા, ભગવાન રામ દ્વારા, વાનરો દ્વારા સેતુ નિર્માણ થયો છે, રામ સેતુ, એ સેતુ 17 લાખ વર્ષ પહેલા બનેલો છે એવું નાસાએ પ્રૂવ કરી આપ્યું. 17 લાખ વર્ષ પહેલા બનેલો છે. આપણા ત્યાં ખાલી વાતો છે, આપણા ત્યાં દંતકથાઓ છે. જ્યાં સુધી તમે હિન્દુઇઝમને નહીં સમજો, ભારતને નહીં સમજો, ત્યાં સુધી તમને અંધશ્રદ્ધા લાગશે. સાયન્સ છે આપણા ત્યાં ટેકનોલોજી છે, છતાં પણ આપણે 900 વર્ષ સુધી મોગલોના ગુલામ રહ્યા અને 200 વર્ષ સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા. એટલે આપણી માનસિકતા ગુલામી થઈ ગઈ છે. 1947માં ભારત આઝાદ થયો છે. ભારતીયો તો 2018માં આઝાદ નથી થયા. આપણી જમીન આઝાદ થઈ છે, આપણું જનીન નથી આઝાદ થયું, જીન્સ નથી આઝાદ થયું. સમજો શબ્દોને મારા. આપણી જમીન આઝાદ થઈ ગઈ, લેન્ડ આઝાદ થઈ ગઈ. આજે પણ કોઈ વિદેશી આપણને દેખાય ધોળીઓ રાજકોટમાં અને પાછળ 2-5 કાઠિયાવાડી ફરતા જ હોય. વ્હાઈટ પીપલ. હવે ત્યાંનો કચરા પોટી સાફ કરવા વાળો હશે. આપણે આજે પણ એક વ્હાઈટ સ્કિન જોઈએ છીએ અને આપણને એમ જ ફીલ થાય છે કે દે આર સુપિરિયર ધેન અસ. આજે પણ કોઈને ગુજરાતી કરતા અંગ્રેજી બોલતા સાંભળીએ છીએ અને આપણને અનહદ અહોભાવ. બરાબર છે, લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ સારી છે, હું બોલું છું, તમે બોલો છો, બોલવી જોઈએ. પણ ઇંગ્લિશ વાળા શ્રેષ્ઠ અને ગુજરાતી વાળા નકામા અને ઠોઠ, એ માનસિકતા કાઢી નાખજો. ભારત જેવો કોઈ દેશ નથી, પણ આપણી માનસિકતા આપણે નથી બદલી શકતા, આપણો એટીટ્યુડ નથી બદલી શકતા. એ બધાની વચ્ચે આજનો દિવસ, જેમ શર્ટનું બટન ફિટ કરવામાં પહેલા બટનમાં ભૂલ કરો ને, પછી બાકીના બધા ખોટા જ વખાય. એક બટન બંધ કરવામાં પહેલી ભૂલ થઈને છેલ્લે વધશે જ. કા બટન વધશે કા ગાજ વધશે. આજે તમારો શરૂઆતનો દિવસ છે કોલેજનો. આજે જે ભૂલ કરીને આફ્ટર 3 years 4 years યુ વિલ ફીલ ધેટ. આજે એક કોન્ક્રીટ કામ કરવું છે તો પર્સનાલિટી કઈ રીતે ડેફિનેશન બદલી નાખીએ
લક્ષણ બદલી નાખીએ. પર્સનાલિટી એટલે મેન પાવર, મની પાવર, મટીરિયલ પાવર, મેકઅપ પાવર, મસલ પાવર, માઇન્ડ પાવર. પાવર કોને કહેવાય? જેની પાસે આઈફોન હોય, બ્લેકબેરી હોય, સેમસંગ હોય, મેકિન્ટોશનું કમ્પ્યુટર હોય, એપલનું હોય, પાવર કહેવાય. આ પાવર છે? આ કોઈ પાવર નથી, એ તો મટીરિયલ છે. લોકો મટીરિયલને પાવર ગણે છે, લોકો મનીને પાવર ગણે છે. પૈસા હોય, કેટલાકના વોલેટ ભરેલા હોય ને તો એનો કેફ હોય ને કાંટો હોય. પૈસાનો પણ એક પાવર છે. કિંગ સાઇટમાં, સિલ્વર હાઇટમાં તમારો બંગલો હોય તો પાવર કહેવાય કે રાજકોટમાં કોઈનું ઘર નથી એવું આપણું ઘર છે. મેકઅપનો પણ એક પાવર છે. સારો ચહેરો તમારો હોય ને એવા કોલેજમાં કોઈના ના હોય તો તમને આમ કેફ જ રહે કે આપણા જેવું લગભગ કોઈ નહીં. મેકઅપનો એક પાવર છે, ફેસનો એક પાવર છે, મસલનો એક પાવર છે. જીમમાં જાય છે, પેલા સીમમાં જતા હતા ને એટલે જીમમાં બિલકુલ નહોતું જવું પડતું. જે રોજ કામે કરતા હોય, મહેનત કરતા એને શું જીમમાં, પણ વાંધો નહીં, સારું છે. તલવર કરમાં કે ક્યાંક ક્યાંક જઈને પૈસા આપીને પણ આપણે હાંફીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ. બોડી બનાવી છે, બાયસેપ્સ બનાવવા છે, સિક્સ પેક બનાવવું છે. સલમાન ને આમિર પણ આપણી સામે ઝાંખા પડે ને એવું શરીર કરવું છે. મસલનો પણ એક પાવર છે. તમારી આજુબાજુમાં માણસોનું ટોળું હોય ને એનો એક પાવર હોય છે. એને કહેવાય આનું ગ્રુપ બહુ પાવરફુલ છે. એને બતાવાય નહીં, એને બતાવાય નહીં. આવું તો કૂતરાઓમાં હોય છે સોસાયટીમાં. 2-5 જણા કૂતરાઓનું ટોળું હોય ને એને બહુ બતાવાય નહીં. એ સોસાયટીના ડોન હોય, એમ કેટલાક કોલેજમાં ડોન હોય. એનું ગ્રુપ હોય, એ બાઇક પર ટાંટિયા ઊંચા કરીને આમ બેઠા હોય ને મશ્કરી કરતા હોય ને. આ ગ્રુપ, દોસ્તો, આપણો જન્મ આવી લુખ્ખાગીરી કરવા માટે, માફિયાગીરી કરવા માટે નથી થયો. હરિવંદના કોલેજમાંથી એક પણ લુખ્ખો, હું જાણી જોઈને શબ્દો વાપરું છું, એક માફિયો, એક ડોન, એક આવી પ્રવૃત્તિ કરનારો વિદ્યાર્થી ન થવો જોઈએ. વોટ્સ ધ મિનિંગ ઓફ એજ્યુકેશન? પર્સનાલિટી શું છે? આવા ભૂસાઈ ગયા મોટા મોટા દાદાગીરી કરનારા, અને જે ક્યારે કોઈની સામે ઊંચા સાદે નહોતા બોલતા, એ જલારામ બાપાની પર્સનાલિટી આજે પણ અમર છે. પર્સનાલિટી એટલે આ છે, પરમેનન્ટ પર્સનાલિટી. પર્સનાલિટીનો પાવર શું છે? બુસ્ટ પીવો, બોર્નવિટા. કપિલ દેવની એડવર્ટાઇઝમેન્ટ આવતી, બુસ્ટ ઇઝ ધ સેક્રેટ ઓફ માય એનર્જી. પાવર બુસ્ટ. પાવર ડ્રિંક આવે છે, પાવર ડ્રિંક આવે ને એ પીવે એટલે આમ પાવર ચડી જાય, કાંટો ચડે. પાવર ફેસ વોશ આવે છે, પાવર બેંક આવે છે મોબાઈલને મજબૂત કરવા માટે. બધું પાવર વાળું તમે વાપરો છો. એ બધાની વચ્ચે પાવરફુલ પર્સનાલિટી કઈ રીતે બની શકે છે? બીજું બધું જ હશે પણ શું નહીં હોય. 2010માં અમે લોકો યુએસએમાં એટલાન્ટાની બાજુમાં મેમ્ફિસ સિટી છે ત્યાં હતા. ઇટ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ એલ્વિસ પ્રેસ્લી. ડુ યુ નો ધ નેમ ઓફ એલ્વિસ? માઇકલ જેક્સનનો પણ બાપ કહેવાય ને એવો મોટો ગાયક થઈ ગયો, સંગીતકાર થઈ ગયો એલ્વિસ પ્રેસ્લી. એનો થોડોક પરિચય તમને આપું. બધાને એમ છે ને કે આપણે વિખ્યાત થવું છે, પ્રખ્યાત થવું છે, છાપામાં આપણા ફોટા આવે, લોકો ઓટોગ્રાફ આપણા માગે, લોકો કેટલી પ્રખ્યાતિ પામતા હોય છે. અમે મેમ્ફિસમાં એલ્વિસ પ્રેસ્લીના ત્યાં ગયા. એ તો મરી ગયો છે ઘણા વર્ષ પહેલા. એનું પ્રદર્શન ત્યાં જોવાની એન્ટ્રી ફી $45 હતી. એલ્વિસ જ્યાં મર્યો છે એના ઘરમાં એનો અખંડ દીવો રાખવામાં આવ્યો છે, જે મંદિરોમાં હોય ને એવો અખંડ દીવો. એલ્વિસ જે કપડાં પહેરતા હતા એ બધા જ કપડાં સાચવીને ત્યાં મૂકી રાખવામાં આવ્યા છે, પ્રસાદીના એના લુગડા બધા. શું પ્રખ્યાતિ એની! એલ્વિસની અત્યાર સુધીમાં 75 કરોડ એલપી રેકોર્ડ્સ વેચાઈ હતી. કેટલી પ્રખ્યાતિ એલ્વિસની! અબજો રૂપિયા એ કમાતો. એલ્વિસ જે જમતા એની કુક બુક બહાર પડી છે. મંડેમાં સ્પગેટી, ટ્યુઝડેમાં એન્ચિલાડા, વેનેસડેમાં લઝાનિયા, થર્સડેમાં પિઝા.
આ બધી અલગ અલગ આઈટમ એલ્વિસ જે જમતા એવી કુક બુક ત્યાં વેચાય છે. લોકો ઘરે લઈ જઈને જમે ને પછી એમ માને કે એલ્વિસ જે જમતા એવું આજે મંગળવારે આપણે જમ્યા. એલ્વિસની નંબર પ્લેટ, એલ્વિસની જે ગાડીની નંબર પ્લેટ હતી એ નંબર પ્લેટની કોપી કરી અને ત્યાં વેચાય છે. લોકો સોવિનિયર આઇટમ તરીકેના ઘરમાં સાચવી રાખે કે એલ્વિસની નંબર પ્લેટ છે. એલ્વિસનું ડ્રાઇવિંગ લાયસન્સ એની કોપી કરી હજારો કોપીઓ રોજ વેચાય છે. લોકો સાચવે કે એલ્વિસનું લાયસન્સ. આપણું લાયસન્સ પોલીસ સિવાય લે કોણ? એલ્વિસનું લાયસન્સ સચવાય. પછી બે પ્લેન, ત્યાં બીજી BMW ઘણી કાર જોઈ. એક ગાડી એવી છે એના ઉપર હીરાનો પાવડર કરી અને બધો છાંટેલો છે. એ ગાડી એલ્વિસ વાપરતો હતો. 34 થી 38 કાર હતી. નેનો હશે. BMW, જેગુઆર ને લેક્સસ ને ફેરારી ને રોલ્સ ને આ બધી ગાડીઓ વાપરતો હતો. 34 ગાડીઓ. બે પ્લેન ત્યાં પડેલા જોયા. લીઝા મેરી લખેલું હતું. એલ્વિસની ડોટર હતી જે માઇકલ જેક્સન સાથે પરણી હતી. આ એલ્વિસના પ્લેન જોયા. પ્લેનમાં એન્ટર થયા તો સીટ બેલ્ટ ગોલ્ડના હતા. સીટ બેલ્ટ ગોલ્ડના. વોશ બેસિન ગોલ્ડનું. મેં કીધું આમાં કેમનું થૂકાય? બધું જ ગોલ્ડનું. મિત્રો, એનો ઓટોગ્રાફ લેવા માટે છોકરાઓ પડાપડી કરે. કોઈક પોતાના ગાલ પર એની સાઇન લે, હાથ પર લે. એલ્વિસ એટલો પ્રસિદ્ધ હતો. ઓલ્ધો he has committed suicide. એણે આત્મહત્યા કરવી છે. હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુખી છું હું. રાજકોટના ફોટા બહુ સારા છે, એક્સરે બહુ જ ખરાબ છે. લગ્ન કરતા પહેલા ફોટા આપવામાં આવે, કોડાક કોનિકાના ને ડિજિટલ ફોટોગ્રાફ. સારા ફોટા જોઈને મેરેજ થાય, રૂપ જોઈને લગ્ન થાય, સ્વરૂપ જોઈને છૂટાછેડા થાય. રૂપ જોઈને મેરેજ થઈ જાય પણ સ્વરૂપ દેખાય થોડાક મહિના પછી છૂટાછેડા થાય. પહેલા તો બિફોર મેરેજ તમારું મુખારવિંદ તો ચંદ્રમુખી જેવું છે, પછી થોડી બબાલ થાય એટલે સૂર્યમુખી થાય. અને લગ્ન થયા પછી એક બે છોકરા થાય ને ઝઘડા ને માથાકૂટ ને સાસુઓનું એટલે જ્વાળામુખી ફાટે. એ જ ચંદ્રમુખી સૂર્યમુખી ને જ્વાળામુખી થાય. પછી બિચારો અંતરદ્રષ્ટિ કરીને ખૂણામાં બે આના કરતા ન પૈણ્યા હોત તો સારું થાત. આવા કેટલાય અમને મળે છે કે સ્વામી તમે ફાઈ ગયા. કેટલાય લોકો અમને બળ આપવા માટે આવે છે, હિંમત આપવા માટે કે યુ આર ઓન રાઈટ ટ્રેક. એ બધાની વચ્ચે પાવરફુલ પર્સનાલિટી શાના લીધે થાય? 6 શબ્દ આજે આપ સૌ કોઈની સાથે શેર કરવા છે. અને દોસ્તો, એવા કંઈક બનો ને તમારા ગયા પછી પણ, આ પૃથ્વી પરથી તમે જતા રહો ને પછી પણ લોકો તમને યાદ કરે, તમારું નામ લેવાય વર્ષો પછી. શા માટે આપણા નામ ભૂલાઈ જાય છે, ભૂસાઈ જાય છે? એ નામ ક્યારે આવશે? એવી પાવરફુલ પર્સનાલિટી બનીશું તો. એક છે પોઝિટિવિટી. જેટલી આપણામાં પોઝિટિવિટી હશે ને એટલી આપણી પર્સનાલિટી સારી બનશે. આજે ઠેર ઠેર બધા જ ભેગા થાય ને નેગેટિવ વાતો, છાપામાં નેગેટિવ, ચેનલમાં નેગેટિવ. આખા ભારતમાં બધું જ બગડી ગયું, બધા જ ખરાબ થઈ ગયા, કોઈ જ સારો નહીં. મોટે ભાગે 2 જણા ભેગા થાય ત્યારે વાતો શું કરે? લગભગ રાજકારણીઓ તો ખરાબ જ હોય. આ સિસ્ટમ, કલેક્ટર, કમિશનર એ લાંચ લેવા લાગ્યા. શિક્ષકો ભણાવતા નથી, પગાર લે છે પણ પ્રોફેસરો કરતા નથી. નેતાઓ આવા છે, રાજનેતાઓ આવા છે, શિક્ષણ તંત્ર આવું છે, વકીલો આવા છે, ડોક્ટરો ખોટી પ્રેક્ટિસ કરે છે, સાધુ સંતો તો ખાઈ પીને જલસા કરે છે. લગભગ ભારતમાં એના સિવાય કોઈ સારું ના હોય. હવે જે વાતો કરતો હોય ને એમ જ લાગે કે મારા સિવાય કોઈ હવે લગભગ સારું. એક છોકરો મને મળ્યો, મને કે સાંઈ મારા પપ્પા બહુ ખરાબ છે. શું કરે? મને કે ઘડીએ ઘડીએ પૂછપૂછ કરે, ક્યાં ગયો તો? મોડું થાય એટલે ક્યાં ગયો તો, કોણ તારા ફ્રેન્ડ છે? અને મારી મમ્મી શંકા કર કરે છે. મારા મોબાઈલમાં રિંગ વાગે, વોટ્સએપનો પેલો મેસેજ ટોન આવે, તરત ચેક કરે કોણ છે આ, એક્સ કોણ ને વાય કોણ. હવે એને ક્યાંથી ખબર પડે? તારા એક્સ રંગસૂત્રો છે આ બધા.
એક્સ વાય છે, એ બિચારા જૂના જમાનો એટલે એમને ખ્યાલ ના આવે ને. મને કે ઘડીએ ઘડીએ શંકા કર્યા કરે છે. મને કે ભગવાનને પ્રાર્થના કરો ને મારે મમ્મી પપ્પા થોડા સુધરી જાય. એવું વાંધો નહીં, તાર મમ્મીમાં સુધારો થાય, પપ્પામાં સુધારો થાય, પ્રાર્થના હું ભગવાનને કરીશ. બધું ભગવાન પાસે મારે માગવાનું જ છે, તો તારામાં કંઈ સુધારો કરવો હોય તો એમને એ પણ રિક્વેસ્ટ કરી દઉં. મને કે લગભગ મારામાં તો એવું કંઈ લાગતું. આફ્રિકા અમે ગયા હતા ને, આફ્રિકાના કાળિયા પણ પોતાને હેન્ડસમ જ માને છે. ડામરના પીપમાંથી સીધા બહાર કાઢ્યા હોય ને એવા હોય છે, તો એ ત્યાંના હીરો જ હોય છે. એમ આપણે સંપૂર્ણ દોષોથી ભરેલા હોઈએ ને, છતાં પણ આપણી જાતને શું માનીએ છીએ? પરફેક્ટ પર્સનાલિટી. એ બધાની વચ્ચે પહેલો સ્વીકાર એ કરજો કે મારે પોઝિટિવ થવું છે. બધું કંઈ બગડી ગયું નથી. સારા ડોક્ટરો છે, સારા એન્જિનિયરો છે, સારા નેતાઓ છે, સારા સાધુ છે, સારા પ્રોફેસરો છે. સારા સામે જુઓ ને, શા માટે ખરાબ સામે જોઈએ છીએ? નેગેટિવ વાતો ન કરો, તમારી એનર્જી રિડ્યુસ થઈ જશે, તાકાત બહાર નહીં આવે. જેટલા નેગેટિવ વાતો કરે છે એની તાકાત ક્યારે જનરેટ થાય જ નહીં. પોઝિટિવ વાતો, જે પોઝિટિવ છે એની વાતો કરીએ. સારું પણ છે, ખરાબ પણ છે. પાઇનેપલ કેવું છે? બહારથી રફ છે, પણ એ પાઇનેપલનો બાકીનો રફ ભાગ કાઢી નાખો તો અંદરનો પોર્શન તો સારો છે ને. પોઝિટિવ લઈ લો એમાંથી. કોકોનટ કેવું છે? લીલું નાળિયેર માથામાં મારે તો ફોડી નાખે એવું છે, પણ એ જ નાળિયેરમાં એક પંક્ચર કરો, સ્ટો નાખી દો, તો મીઠું પાણી ખેંચી લો, ને બાકીનું મલાઈ હોય તો ખાઓ, નહીં તો જવા દો. એમાં આપણી આજુબાજુમાં કોક હોય પાઇનેપલ જેવા, કોઈક હોય કોકોનટ જેવા. ખાલી એક હોલ કરો, સ્ટો નાખીને જેટલું સારું છે એટલું લઈ લો, બાકીની ચિંતા ના કરો. પોઝિટિવ રહો, પોઝિટિવિટી કરો. આ ખરાબ છે, આ આવા છે, બધા સારા આવશે તો એ બધાની વચ્ચે જેટલી પોઝિટિવિટી હશે. એડિસન આખી લેબ સળગી ગઈ, છતાં પોઝિટિવિટી. આર્થર એશ એકલવ્યને દ્રોણાચાર્ય ભણાવવાની ના પાડી દીધી, પોઝિટિવિટી હતી તો મૂર્તિ સ્થાપીને એમાંથી ભણ્યો શીખ્યો. તો થોડોક પ્રયત્ન આપણે આ કરીએ, ક્યારે કોઈનું નેગેટિવ ન બોલો, પોતા માટે પણ નેગેટિવ ન વિચારો, બીજા માટે પણ નેગેટિવ નહીં, તો તાકાત જનરેટ થશે. ગાંધીજીમાં તાકાત જનરેટ થઈ એનું કારણ ગમે તેવી પરિસ્થિતિમાં પોઝિટિવ. ગાંધીજીને ઓળખો છો બધા? એક સાથે બોલો તો શું થાય તમારે? કેમ ગભરાઈ ગયા? પિતા થાય ને. તમારા પિતાને કેટલા લોકો પિતા કે? જો ખરેખર એનો બાપો પીતો હોય ને તો આખી સોસાયટી પિતા કે કેમ પપ્પા પિતા છે. ગાંધીજી રાષ્ટ્રપિતા. ગાંધીજી આખા રાષ્ટ્રના પિતા. રાષ્ટ્રપતિઓ બદલાય, રાષ્ટ્રપિતા નો બદલાય. દુનિયાની કોઈ તાકાત ગાંધીજીને રાષ્ટ્રપિતામાંથી હટાઈ નહીં શકે. કેટલા દેશોને એના જીવનમાંથી પ્રેરણા આપી. ગાંધીજીની પર્સનાલિટી પાવરફુલ કેમ થઈ? કારણ કે ગાંધીજી છે ને પેલું હેરસ્ટાઇલ વન સાઇડેડ કરતા હતા, જેલી નાખતા હતા, જેલી. સ્પાઇકી. શું સ્પાઇકી? શું કે સ્પાઇસી? અમારે હોય નહીં એટલે ખાલ્લો વખત પડે ને. ગાંધીજી આવી હેરસ્ટાઇલ. ગાંધીજી રેબનના ગ્લાસ પહેરતા હતા, ગ્વાલિયર એક્ઝામ શૂટિંગ શટિંગના કપડા પહેરતા હતા, ક્રોકોડાઇલનો બેલ્ટ પહેરતા હતા, રીબોકના પાવરના એક્શનના શૂઝ પહેરતા હતા, સ્કિન ટાઇટ પહેરતા હતા, 6 પોકેટ જીન્સ પહેરતા હતા. રોલેક્સ, ટાઈમેક્સ, ટાઇટન, રાડોની ઘડિયાળ પહેરતા હતા. પાવર ક્યાંથી આવ્યો ગાંધીજીમાં? પોઝિટિવિટી. ગાંધીજીની પોઝિટિવિટી કેટલી પાવરફુલ. અંગ્રેજોના ફોતરા કાઢી નાખ્યા. આ જાય અંગ્રેજો. 167 દેશો પર બ્રિટિશરો રાજ કરતા હતા. શીખવા જેવું છે. બ્રિટનમાંથી આવડો ખોબા જેવડો દેશ છે અને એને વિશ્વના 167 દેશો પર રાજ કર્યું. અને આપણા વાળા મોટી મોટી ડંફાસો હાંકતા ગયા, આપણને બધા ગુલામ બનાવતા ગયા. શા માટે ગુલામ થયા આપણે? આપણી કમજોરી આ છે, પોઝિટિવ નથી રહી શકતા. ગાંધીજીમાં પોઝિટિવિટી કોઈ પણ પરિસ્થિતિમાં. એટલે ગાંધીજીના ફોટા છપાય છે ક્યાં? નોટ પર, ક્લાસ વર્કમાં કે હોમવર્કમાં?
કરન્સી પર સલમાનનો કેમ ન આવ્યો? ચહેરો તો સલમાનનો સારો છે, આમિરનો સારો, ઋત્વિકનો સારો છે, ઇમરાનનો સારો છે, આ બધાના સારા ચહેરા છે, કેમ ના આવ્યા? ગાંધીજીના ચહેરા આવે છે, નોટો પર આવે છે, કરન્સી પર આવે છે, એની પોઝિટિવિટી. કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરું. અમદાવાદમાં ઇન્કમ ટેક્સમાં ગાંધીજીનું સ્ટેચ્યુ છે. આજે જેટલા બેઠા છો ને નક્કી કરજો કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ ડિગ્રી લીધા વગર હરિવંદામાંથી પાછો નહીં ફરું. હમણાં થોડાક દિવસ જશે ને આઈએમપી છે, પેપર કોણ કાઢે છે, પેપર ચેક ક્યાં થાય છે, પેપર જાય છે કે આ કમ્પ્યુટર સિસ્ટમ કોણ સંભાળે છે? 4-4, 5-5 વર્ષે, 6-6 વર્ષે બીએ કરતા હોય, બીકોમ કરતા હોય. પાકું કરું જ કે એક્સપિરિયન્સ લઉં છું. એક એટીકેટી ના આવવી જોઈએ, બેકલોગ ના આવે, ડિટેન્ડ ના થઈએ. આટલું ભણવાનું સરસ આપણને પ્રાપ્ત થયું પણ પોઝિટિવ એટીટ્યુડ નથી રાખી શકતા. તો ફર્સ્ટ થિંગ પોઝિટિવિટી છે. કોઈ પણ પરિસ્થિતિમાં એનાથી એક પાવર જનરેટ થશે. સેકન્ડ, ઓનેસ્ટી. ऑनेस्टी એટલે પ્રમાણિકતા. 100 में से 80 बेईमान फिर भी मेरा देश महान. ભારત માટે આવું કહેવું પડે એવી પરિસ્થિતિ થઈ છે. પ્રમાણિકતા નથી. રાજુ રામલિંગા સત્યમ કમ્પ્યુટર્સની આખી કંપની ઊભી કરી અને ગોટાળા કર્યા. ભૂલી ગયા છો કદાચ તમે, કારણ કે આપણા ત્યાં તો દર અઠવાડિયે એક જ ગોટાળો બહાર આવતો હોય છે. ભારતનો બીજામાં નંબર આવે કે ના આવે? કૌભાંડમાં મોટા મોટા સ્કેમ, મોટા મોટા બિગ સ્કેમ, મોટે જ કૌભાંડ. 1 લાખ કરોડ, 1,40,000 કરોડ, 1,70,000 કરોડ, આવા કૌભાંડ આપણા ત્યાં થાય. ઓનેસ્ટી કેમ નહીં? પ્રમાણિકતા કેમ નહીં? આજે જેટલા બેઠા છો ને આપણે પ્રમાણિક રહેવું છે. જ્યાં જાઓ, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, ચાહે જોબ કરો, ચાહે બિઝનેસ કરો, 1 રૂપિયો મફતનો લેવાનો ક્યારેય સંકલ્પ નહીં કરો ને તો તાકાત જનરેટ થશે, તો પર્સનાલિટી બનશો તમે. કેવળ જે આપણા પ્રમુખ સ્વામીજી કહેતા, બે ઈમાનદારીની બ્રેડ ખાવી એના કરતા ઈમાનદારીનો સૂકો રોટલો ખાવો સારો. બે ઈમાનદારીની બ્રેડ આપણે નથી ખાવી. જે ખોટું બોલે, જે ખોટું લે, એ પાવરફુલ પર્સનાલિટી બની જ ના શકે. એને અંદર જ ડંખ હોય. તો પર્સનાલિટી બનવા માટે, પોતાની અંદરની તાકાત જનરેટ કરવા માટે પ્રમાણિકતા. અને એ નહીં હોય તો ક્રિકેટરોને રડવાનો વારો આવ્યો ઓસ્ટ્રેલિયાના, ખ્યાલ છે કોને? સ્ટીવ વોર્નર. શેમાં? બોલ ટેમ્પરિંગ. મેચ ફિક્સિંગમાં કપિલ દેવ રડ્યા, અઝરુદ્દીન રડ્યા. મેચ ફિક્સિંગ. સારા સારા માણસો મેચ ફિક્સિંગમાં ગયા, બોલ ટેમ્પરિંગમાં ગયા. રાતો રાત ડબ્બા ટ્રેડિંગથી, MCX થી કરોડપતિ થવાની ક્યારેય ઈચ્છા રાખતા નહીં, તો પાવરફુલ પર્સનાલિટી બનાવશે. બાકી પૈસો હશે પણ લોકોથી ડરતા રહેવું પડશે. પૈસો હશે, IT ડિપાર્ટમેન્ટથી ડરતા રહેવું પડશે. પાવરફુલ પર્સનાલિટી નહીં બની શકાય. ઓનેસ્ટી. અને એના માટે આદર્શ હોય તો સરદાર પટેલ. સરદાર જેવો પ્રમાણિક માણસ. ખાલી કાસ્ટ પર ન જતા, પટેલ પર ન જતા, વ્યક્તિ પર જાઓ. અને આપણી ગુજરાતની એ વિશેષતા કહેવાય કે ગાંધી પણ ગુજરાતે આપ્યા અને સરદાર પણ ગુજરાતે આપ્યા. સરદારનું સ્ટેચ્યુ પધરાવાના છે કેવડિયા કોલોનીમાં, ત્યાં નર્મદા ડેમ પાસે. સ્ટેચ્યુ ઓફ યુનિટી. કેવડું સ્ટેચ્યુ છે? 182 મીટર સમથિંગ છે, બહુ જ હાઈટ વાળું. આખા વિશ્વના તમામ સ્ટેચ્યુ કરતા ટોલેસ્ટ સ્ટેચ્યુ ઇન ધીસ વર્લ્ડ એ આપણા સરદાર પટેલનું ત્યાં બનવાનું છે. ભવ્ય, એની આર્ટ ગેલેરી બધું જ ભવ્ય છે. આપણા મર્યા પછી રાજકોટમાં એકાદી કચરાપેટીની બાજુમાં આપણો ફોટો બોટો મૂકે એવું લાગે છે કે ગટરનું નામ તમારું આપે એવું? રાજકોટની એકાદી ગટરને તમારું નામ આપે, કચરાપેટીને ક્યાંય? પાવરફુલ પર્સનાલિટી. જા પર્સનાલિટી વાળી. હવે પર્સનાલિટી એમ બને છે. આ લોકો કયા લેવલે જીવન જીવ્યા છે? ઓનેસ્ટી. સરદાર પટેલ જે કપડાં પહેરતા હતા, એના જૂના ફાટેલા કપડાને સાંધીને સરદારના દીકરી મણીબેન પહેરતા હતા.
સરદાર મૃત્યુ પામ્યા, એની પાસે બેલેન્સની અંદર 236 કે 237 રૂપિયા. નાયબ વડાપ્રધાન લેવલની વ્યક્તિ 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી કર્યો. તાકાત એટલે જનરેટ થઈ. અને આ જુનાગઢનો નવાબ અને હૈદરાબાદનો નિઝામ બે નહોતા માનતા ભારતમાં ભળવા માટે રજવાડા ભેગા કરવા ખેલ છે. અને સરદાર પહોંચ્યા ત્યાં જુનાગઢના નવાબને સીધો કર્યો ને હૈદરાબાદના નિઝામને સીધો કર્યો. આની તાકાત પ્રમાણિકતાની તાકાત હતી. તમે જો ખોટું બોલતા હશો અને ખોટું લેતા હશો, ક્યારેય તમે પાવરફુલ બની જ ના શકો. થોડોક ટાઈમ બની શકો, લાંબા ટાઈમ નહીં જ. ઓનેસ્ટી, પ્રમાણિકતા, અતિ પ્રમાણિકતા, એક પૈસાની પ્રમાણિકતા, એક સમયની પ્રમાણિકતા. જે સમય આપણને આપ્યો હોય એ સમય પૂરતું કામ કરવાનું જ, ભણવાનું જ. આજે જોઈ લો, રાજકોટમાં પોલીસ ઓછી નથી, કામ કરનારી પોલીસ ઓછી છે. કેવી હોલ પાસે કે રૈયા ચોકડી પાસે ટ્રાફિક જામ હોય અને 4-5 આપણા ખેટલા પની ચા પીતા હોય, ડિલક્સના પાન ખાતા હોય, ખૂણામાં બોલી મુલાકાત કરતા હોય. શું કરતા હોય છે? બધાને દોષ નથી દેતો, કેટલાક આ કરી રહ્યા છે. ઓનેસ્ટ ન બની શકીએ આપણે જે કામ કરીએ છીએ એની અંદર, તો એક તાકાત જનરેટ થશે. ક્યારે ચોરી કરવાનો પરીક્ષામાં? ચોરી કરેલા હાઈટ પર પહોંચે જ નહીં. આ લેવલ પર તમે આગુ પાછું કરીને ગિરનાર પહોંચી શકો, એવરેસ્ટ ચડવા માટે તો તમારે પ્રમાણિક થવું જ પડે. ગોટાળાવાળો એવરેસ્ટ ચડ્યો એવું એક તો બતાવો મને. ખોટું કરીને એવરેસ્ટ ચડ્યો એક બતાવો. એવરેસ્ટ ચડેલાની યાદી વાંચો ગૂગલ પર. એવરેસ્ટ ચડવાનું છે, સર્ટેન હાઈટ સુધી પહોંચવાનું છે. તો ઓનેસ્ટી ફર્સ્ટ, પોઝિટિવિટી સેકન્ડ, ઓનેસ્ટી, પ્રમાણિકતા, પૈસાની પ્રમાણિકતા, સમયની પ્રમાણિકતા. કોઈને બોટલમાં પૂરીને બૂચ મારવાના ધંધા ન કરો. કોકની જમીન પચાઈ ન પાડો. કોકના પૈસા લીધેલા પાછા ના આપો એવું ન કરો. કોકના કાર્ડ મળી જાય તો ઘસી ન નાખો. કોકનો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હોય તો ચોરી ન કરો. હરિવંદના કોલેજમાં સાહેબ એવું કરો કે મોબાઈલ ખુલ્લામાં પડ્યા હોય ને, આઈફોન હોય ને, સેમસંગ હોય ને, S9 કે S10 જેટલા બહાર પડ્યા હોય ને, કોઈનો ગમે તેવો મોબાઈલ બાજુ પર પડ્યો ને જે આપણો નથી ને, મારે લેવાય જ નહીં. આ તમે કરો ને તો તમે ભણી ગયા. BSc થઈને બહાર નીકળે ને કોકના સિમ કાર્ડ કાઢતો હોય, ચાર્જર લઈ જાય. શું એજ્યુકેશન, શું ડિગ્રી? કોઈનો ગમે તેવો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હોય ક્યારે અડશો નહીં. જે આપણું નથી એને જોશોય નહીં. કેટલા કોકનો પડ્યો લે નહીં, પણ મંત્રે ખરા. કોને શું આવે છે ને જાય છે કે તારો ડિપાર્ટમેન્ટ છે, તું તારું સંભાળ ને. ઓનેસ્ટી આમાં રાખો, બીજામાં માથાકૂટ ના કરો. આ પ્રમાણિકતાથી તાકાત આવશે. થર્ડ થિંગ, યુનિટી, સંપ. આજે સંપ નથી, યુનિટી. ભારતની તકલીફ આ છે, 17 વખત મોહમ્મદ ગઝનવી આપણું સોમનાથ મંદિર લૂંટી જાય, તોડી જાય, અને આપણે ભારતીયોએ, ગુજરાતીઓએ બંગડીઓ પહેરી હતી, આટલું લૂંટી જાય, સંપેલા નહીં. અને આજે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં અને ભારતમાં ફરીથી આ કુસંપનું વાતાવરણ ઊભું થયું છે. મને એમ હતું કે જેમ જેમ એજ્યુકેશન વધશે એમ બધા કાસ્ટિઝમ ઓછું કરતા જશે. આજે પટેલ ને, ઠાકોર ને, દલિત ને શા માટે આ બધા ઝઘડા ઊભા કરીએ છીએ? આફ્ટર ઓલ વી આર ઓલ હ્યુમન બીઈંગ. આપણે માણસો છીએ. આપણે ભારતને કયા લેવલ સુધી લઈ જવું છે? અને આંદોલનો, હડતાળોને, મારામારીને શા માટે આપણે વિભક્ત કરી નાખ્યું આખા સમાજને? યુનાઇટ રહીએ. એ પટેલ હોય, વાણિયા હોય, બામણ, કોઈ પણ કાસ્ટના હોય. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ઓલ ઇન્ડિયન. આપણે ભારતીય છીએ. આપણે ભારતીય થઈને રહેવું છે. આ કેમ ન કરી શકીએ? યુનિટી નથી. પણ દેશની યુનિટીનો પ્રારંભ થશે ફેમિલીથી. ચેરિટી બિગેન્સ એટ હોમ. આજે આપણે મશીન સાથે કામ લેતા શીખી ગયા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને સરસ લખ્યું છે, મેન હેઝ લર્ન્ટ હાઉ ટુ સ્વિમ ઇન ધ વોટર, મેન હેઝ લર્ન્ટ હાઉ ટુ ફ્લાય ઇન ધ સ્કાય, મેન હેઝન્ટ લર્ન્ટ હાઉ ટુ વોક ઓન ધીસ અર્થ. આપણે પાણીમાં તરતા શીખી ગયા, આકાશમાં ઉડતા શીખી ગયા, પણ પૃથ્વી પર માણસની સાથે ચાલતા શીખી શક્યો નથી. તકલીફ આ છે. રાજકોટમાં છૂટાછેડાના કેસીસ કેટલા છે? પહેલા આપણને એમ હતું કે એરેન્જ મેરેજ થાય એમાં તકલીફ થાય, લવ મેરેજમાં જલસા જ હોય, કારણ કે પસંદગીના મેરેજ હોય.
એમાં શું તકલીફ થાય? અને હવે રેશિયો જોજો, એરેન્જ મેરેજમાં વધારે છૂટાછેડા થાય છે કે લવ મેરેજમાં? શા માટે? સમજી નથી શકાતું, યુનાઇટ નથી રહી શકતા. મારી પાસે એક ડોક્ટર આવ્યા, મને કે સ્વામી મારો હાથ જુઓ તો. તમારો હાથ? હું તો એન્જિનિયર છું, હું ડોક્ટર તો નથી. તમારો હાથ મને કે જુઓ તો ખરા. અહીંયા જોયું ને તો નખ ભરાયેલા હતા આમાં. હરિવંદના વાળા શાર્પ બહુ છે. સ્ટાર્ટર સારા છે તમારા. એને નખ ભરાયેલા. એટલે બધું આ શું થયું? મને કે મારી ઘરવાળીએ નખોડિયા ભર્યા. બધું આ તો બહુ કહેવાય, ભારે કહેવાય. મને કે ભારે તો ક્યાં બતાવ્યું, એ તો પાછળ છે. હું તમારી વાઈફને તમારે માટે પ્રેમ નથી? મને કે પ્રેમ લગ્ન છે, લવ મેરેજ છે. બંને જણા ડોક્ટર, બોથ વેર ડોક્ટર, રાજકોટના નામાંકિત ડોક્ટર. 10 વર્ષનો સંતાન. આફ્ટર 12 years they have took divorce. પરિસ્થિતિ આ બનતી જાય છે. એટલે આજે મારી આપ સૌને વિનંતી છે, જે ક્લાસમાં મિત્રો સાથે સેટ નહીં થઈ શકે ને, એ ભવિષ્યમાં લાઈફ પાર્ટનર સાથે સેટ નહીં થઈ શકે. આજે થોડી ટ્રેનિંગ સમજજો. એક બેન્ચ પર કોકની સાથે બેસાડે ને કે બદલી આપો ના, નથી ફાવતો. એલર્જી, માણસની એલર્જી. કેમ એલર્જી? બધા સાથે મેચ ન થઈ શકીએ આપણે. આ કરવાનું છે આપણે. યુનિટી, સંપની તાકાત. એટલે યુનાઇટ થતા શીખીએ. એના માટે સહન કરવું પડે, ટોલરેટ થવું પડે, અને સંપની ભાવના હશે તો તાકાત જનરેટ થશે. કોલેજ એક થાવ. પહેલા તો આ કોલેજ કેમ્પસમાં બધા જેટલા છો ને હરિવંદના પરિવાર, યુનાઇટ. અને આપણે ભારતીયો 1.25 અબજ ભારતીયો એક થઈ જઈએ ને કોઈની તાકાત છે આપણને હલાઈએ કે આપણે એક નથી. એટલે આપણે દોડતા દોડતા ખાલી પાકિસ્તાન પરથી પસાર થઈને પાછા આવી જઈએ ને તો અડધા હોઈ જાય. આ આપણું બળ છે, આપણી તાકાત છે. પણ સંપીએ તો થાય. યુનિટી. આજે BAPS સંસ્થામાંથી અમે આવ્યા છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, અમે 1100 સંતો છીએ. ઘણી વાર એમ લાગે કે આ સાધુ 1100 સંતો. આઈ વોઝ ધ એન્જિનિયર. આવા અમે મોર દેન 250 ઓર આર એન્જિનિયર્સ. આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ એઝ લાઈક મી. અમે 250 જણા મા બાપના એકના એક દીકરા છીએ અને સાધુ થયા છીએ. શા માટે એકના એક દીકરા સાધુ થાય? શા માટે એન્જિનિયરો સાધુ થાય? કઈ તાકાત છે? 1100 સાધુ અને લાખો હરિભક્તો. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે, અને આવનારા 2020 સુધીની અંદર અમેરિકામાં 254 એકરની અંદર હિન્દુનું ભવ્ય સ્થાન ઊભું થઈ રહ્યું છે. જે છે યુનિટી, સેમ પેજ પર રહેવા વાળા છીએ, એક વિચાર વાળા છીએ, કરી જ શકીએ, થાય જ. તો આપ બધાને પણ વિનંતી છે, આપના મમ્મી પપ્પા સાથેનું ટ્યુનિંગ વધારજો. જનરેશન ગેપ છે. કેટલાકને પપ્પા નથી ગમતા, મમ્મી નથી ગમતા. તો થોડોક ટ્યુનિંગ વાળો સ્વભાવ, મિક્સિંગ નેચર, તો તાકાત આવશે. અને એના ઉદાહરણ હોય તો ઇઝરાયલ. ખૂબ આ જેવડો દેશ છે, આજુબાજુ બધે મુસલમાનો છે, છતાં ઇઝરાયલ હંફાવે છે ને. આખા વર્ષમાં ખાલી 1, 2 કે 5 ઇંચ વરસાદ થાય છે અને વેજીટેબલ ને ફ્રૂટ્સ એક્સપોર્ટ કરે છે. અને આપણા ત્યાં ચેરાપુંજીમાં મોનસુંદરમમાં 1000 ઇંચ, 1200 ઇંચ, 1400 ઇંચ વરસાદ પડે અને ઉનાળામાં ભીખું થઈ ગયા હોય, ભિખારી થઈ ગયા હોય. સ્ટોરેજ નથી, આપણા ત્યાં સંપ નથી. આપણે જેટલા છીએ બધા ગુજરાતી કે ભારતીયો, બધા એક થઈને જેવી ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવા મા વિદ્વિષાવહે. અમે ક્યારે પરસ્પર ઝઘડીએ નહીં. ઝઘડાનો સ્વભાવ કાઢી નાખવો. સહેજ કોકને બાઈ કડી જાય ને ઉતરી, ઓય શું છે? ઘણા તો ગાડીમાં હોકી જ રાખે છે. દોસ્ત તું હોકીની ટીમમાં જતો રહે ને તો ત્યાં વધારે કામ લાગીશ. આ દાદાગીરીઓ કરવાના સ્વભાવ કાઢી નાખો. આ લુખાઓના કામ છે, આ ગુંડાઓના કામ છે. પરદેશમાં અમે જોયું છે, એક્સિડન્ટ 2 જણાના થાય, ગાડીના એક્સિડન્ટ થાય,
પેલો ભાઈ આગળથી આવે, આ ભાઈ ઉતર્યો હોય, હેલો સર, સોરી. અમે જોયું, લિટરલી અમેરિકામાં એક્સિડન્ટ થતા જોયા, બંને એકબીજાના હાથ મિલાવે, સોરી. બંનેને ઇન્સ્યોરન્સ તો હોય જ, કંપની ભરે, આપણે શું કરવા મોઢું બગાડીએ, શું કરવા બબાલ કરીએ? અને આપણા ત્યાં તો અમુક લોકો જાણ્યા વગર 2-3 તો ફટકારી જ દે. અમુકને તો નાવા નીચોવાનું ના હોય, રોડ પરથી જતો હોય મારામારી જોવે ને હાથ સાફ કરી આવે. આપણા ત્યાં સારું કામ થતું હશે ને ત્યાં માણસો ભેગા નહીં થાય, ક્યાંક ખરાબ થયું હશે ને તરત બાઈક મૂકીને, ઓય શું છે, શું છે, તું તારું કર ને પહેલા, શું છે વાળા, થોડા યુનાઇટ થઈએ, નાની નાની બાબતમાં બબાલ ના કરો. આ રાજકોટનું કલ્ચર બની ગયું છે. થોડા સંપીને રહેતા શીખીએ, થાય કોકની ગાડી અડી જાય, થઈ જાય, હવે માણસ છે, મશીન છે, અડીએ જાય. કોમ્પ્રોમાઇઝ કરવાની ભાવના, જતું કરવાની ભાવના તો પાવરફુલ પર્સનાલિટી બનાવશે. એન્ડ ફોર ચેરિટી, થોડીક મદદની ભાવના, સહકારની ભાવના. એકવાર એક માછલીના બચ્ચાએ એની મમ્મીને પૂછ્યું, મમ્મી આપણે બધા કેમ પાણીની અંદર રહીએ ને માણસો બધા પાણીની બહાર રહે, એ લોકો જમીન પર રહે ને આપણે કેમ પાણીમાં રહેવાનું? માછલીએ સરસ જવાબ આપ્યો કે જે ફિશ હોય એ પાણીની અંદર રહે, જે સેલ્ફિશ હોય ને એ પાણીની બહાર રહે. ફિશ હોય નીચે રહે, સેલ્ફિશ હોય ઉપર રહે. વી ઓલ બીકમ સેલ્ફિશ. કોઈ પણ ધંધાની વાત કરે શું કે મારા કેટલા ટકા, અને કોકનું બગડતું હોય તો આપણે કેટલા ટકા. આ ટકામાંથી બહાર નથી આવતા. એની વચ્ચે ચેરિટી, મદદની ભાવના, બીજાને મદદરૂપ કેટલા થઈ શકીએ. જંગલમાં જવાનું રામને આદેશ હતો ને ભેગા કોણ ગયા? સીતા અને લક્ષ્મણ. કેમ ગયા સીતા ભેગા? આ કોકના રિસેપ્શનમાં ચોકીદારીમાં જવાનું હતું, એકાદ દિવસ માટે પાર્ટી પ્લોટમાં જવાનું હતું. 14 વર્ષ માટે વાંચજો રામાયણ. સીતા 14 વર્ષ ગયા છે. સીતા રાજાની દીકરી હતી, મહેલમાં, અને રથથી નીચે પગ નથી મૂક્યો. એ સીતાએ 14 વર્ષ સુધી એક દિવસ એમ કીધું નથી વોશિંગ વગર, મશીન વગર નહીં ચાલે. પિયરમાં ફોન કરવા જોઈશે, મારો ભાઈ મળવા આવશે. એક ફરિયાદ સીતાએ નથી કરી. સીતાએ સહન કર્યું છે. અને લક્ષ્મણ જાય ઘસાવાની ભાવનાથી. 14 વર્ષ લક્ષ્મણે સેવા કરી છે એના ભાઈ ભાભીની. આજે સગા ભાઈ માટે ખેતરનો એક શેઢો જતો નથી કરતા, ભાઈ માટે 5-10 રૂપિયા જતા નથી કરતા, નાની નાની બાબતમાં ઝઘડા કરીએ છીએ. લક્ષ્મણ 14 વર્ષ સુધી જંગલમાં ગયા છે. અને લક્ષ્મણ કરતા વધારે ધન્યવાદ તો એની ઉર્મિલાને આપવા પડે. એના પતિને ભાઈ ભાભીની સેવામાં જવા દીધા. આજકાલની ઉર્મિલા જવા દે? રાજકોટ રહેતો એક તેલનો ડબ્બો નો ગામડે જવા દે, ફટાકડાનું એક બોક્સ નો જવા દે ભાઈ ભાભી માટે, એના છોકરાઓ માટે. એ બધાની વચ્ચે ઘસાવાની ભાવના. જન્મદિવસની પાર્ટીઓ કરો છો ને બધા. હમણાં એક યુવક મને મળ્યો તો, મંદિરે રિક્ષા ભરીને બિસ્કિટ ને આ બધું લઈને આવ્યો. મેં કેમ? મને કે આજે મારો જન્મદિવસ છે. કેમ? આ મને કે સેલિબ્રેશનમાં આપણે ખાઈએ એ જન્મદિવસ નથી, આપણા જન્મદિવસે ગરીબોને, જરૂરિયાતવાળાને જમાડીએ ને એ જન્મદિવસ છે. થોડાક આપણા જન્મદિવસના કોન્સેપ્ટ બદલી નાખો. આપણે એકબીજાના ઉપર કેક ચોપડી આપે, મોઢે મોઢે બધે પાર્ટીઓ કરીએ, શેમ્પેન કરીએ, અને જન્મદિવસના એટલા લોકો સુધી મદદરૂપ થઈએ. કેટલા મદદરૂપ થયા આપણે? બિલ ગેટ્સે પોતાની મિલકતના $27 અબજ ડોનેશનમાં આપ્યા. મૌલેશભાઈ, $27 અબજ આપી દીધા છે. વોરેન બફેટનું વાંચજો લાઈફ, એને કેટલું ડોનેશન આપ્યું છે. અને આપણો કોહલી શું આપે છે? બીજા કેટલાય આપણા બોલિવૂડના સ્ટાર, હોલિવૂડના કમાય છે, કેટલા રૂપિયાની ચેરિટી કરી. બધાને વિનંતી છે, તમે જેટલું કમાઓ ને, થોડુંક હિન્દુઇઝમ માટે, થોડુંક દેશ માટે, ગરીબો માટે, એજ્યુકેશન માટે, સોસાયટી માટે, સંસ્કૃતિ માટે, એ ચેરિટીનો કોન્સેપ્ટ હશે, તાકાત વધશે. બીજા માટે ઘસાવાની ભાવના, મદદરૂપ થવાની ભાવના, આ એક કોન્સેપ્ટ આપણી અંદર આવવો જોઈએ. હું કઈ રીતે હેલ્પફુલ થઈ શકું, સોસાયટીમાં મદદરૂપ કઈ રીતે થઈ શકું. કલામ આદર્શ કહેવાય, રાષ્ટ્રપતિ કલામ. મદદરૂપ થવાની ભાવના. દરેકને, બાળકને
વચ્ચે એક મંદિરમાં કોઈ કાર્યક્રમમાં ગયા હતા, આખો સેલરી કલામ સાહેબે ત્યાં અર્પણ કરી દીધો. ચેરિટીની ભાવના, એટલે આપણા મનની અંદર આ ચેરિટીની ભાવના પણ ડેવલપ થાય. એન્ડ ફિફ્થ થિંગ, પ્યોરિટી, પવિત્રતા, પ્યોરિટી, શુદ્ધતા. આ નહીં હોય ને નીચે આવવું પડશે. લગભગ થોડાક વર્ષ પહેલા અમે મંદિરે આરતીમાંથી નીચે ઉતરતા ત્યાં મને એક ફોન આવ્યો. મને કે હેલો સ્વામી. મેં કીધું બોલો. મેં કીધું કોણ બોલો છો? મને કે તમે મને નહીં ઓળખો. કીધું ઓળખાણ આપો. મને કે એનો ટાઈમ નથી. કીધું શાના માટે ફોન કર્યો? મને કે મેં તમારા લેક્ચર બધા સાંભળ્યા છે, એટલે મારે આશીર્વાદ લેવા છે. કીધું શાના આશીર્વાદ? મને કે આત્મહત્યા કરવી છે. આઈ વોન્ટ ટુ કમિટ સુસાઇડ. એટલે હું તો બે ઘડી આમ પેલો થઈ ગયો. બધું આત્મહત્યાના આશીર્વાદ? મને કે હા, કે આશીર્વાદ આપો ને સુખ શાંતિથી પતી જવાય. આશીર્વાદ આપો. મેં કીધું હું જીવવાના આશીર્વાદ આપું છું, મરવાના આપતો નથી. શા માટે મરવું છે? મને કે સમજાવવાનો ટાઈમ નથી, અત્યારે મરી જ જવું છે. હું ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું આ જિંદગીથી, સગાવાલાથી, મિત્રોથી હેરાન થઈ ગયો છું. બધાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો, મારે મરી જવું છે. મેં કીધું મરી જવું છે? તું અત્યારે છે ક્યાં? મને કે રાજકોટના રેલવે જંકશન પર પાટા વચ્ચે ઊભો છું, અને ફોન મૂકો એટલી વાર છે, હોઈ જ જવું છે. કોઈ દોસ્ત તારે મરવું તું તો છેલ્લો કોલ મને શું કરવા કર્યો? કોલ ડિટેલમાં મારો નંબર આવી ગયો, એટલે આવતીકાલે મારી ઇન્ક્વાયરી કરશે તમે કંઈક બોલ્યા લાગો છો. પછી મારે એની ઇમોશનલી કન્વિન્સ કરવો હતો. બીજું મરવું હોય તો મરજે, પણ આવતીકાલે મરને. મને કે કેમ કાલે? બધું એક વિધિ કરવી પડે, મરતા પહેલા વિધિ આવે. મેં તે કરાવી? મને કે ના. મને કે ના કરીએ જ શું થાય? તો ભૂત થવું પડે, બહુ હેરાન થવું પડે. તું જીવતાય તું દુઃખી થયો, મર્યા પછી પાછું ભૂત થઈશ, પલિત થઈશ, હેરાન થઈશ. એના કરતાં દોસ્ત આટલી વિધિ કરાવી દે ને. મને કે પણ એ રાજકોટમાં વિધિ કોણ કરે? મેં કીધું હું એક્સપર્ટ છું એમાં. મને કે તમે ક્યાં? મેં કીધું કાલાવાડ રોડ પર મંદિરે છું, આવી જા. જંકશનથી આવતા 15-20 મિનિટ થાય. હું રાહ જોતો હતો, કારણ કે મેં એને જોયેલો નહીં, ખાલી ટેલિફોનિક આપણે તો અવાજ એનો સાંભળ્યો, કરી તેને રેકગ્નાઇઝ કરવો કે આ છે. એટલે એક બે છોકરાએ બધાને હું પૂછું, મેં ભાઈ તું પાટા પરથી આવ્યો? મને કે હું શું કરા પાટા પરથી આવું? ત્રીજા ચોથા મહિનો નંબર લાગી ગયો. પછી બેઠો, પાણી પાવ્યું, શરબત પાવ્યું, રડવા લાગ્યો. મને કે મરી જવું છે, મને શું કરા તમે ડિસ્ટર્બ કર્યો? કીધું મરજે, કાલે મરજે. રાજકોટના જે ડીઆરએમ છે ને બેપ્ટીવાલા હતા, હી ઇઝ ક્લોઝ ટુ મી, મારા મિત્ર છે. આવતીકાલે તારા માટે વજનદાર ટ્રેનની વ્યવસ્થા હું કરી આપીશ, પણ આજે થોડીક વિધિ પતી જવા દે. તારે મરવું કેમ છે તો કહેતો જા, તો મારી કથામાં કામ લાગે. મને કે મારી સાથે અન્યાય કર્યો. 3.5 વર્ષથી મારા સગાવાલાએ મારી સાથે સંબંધ કાપી નાખ્યો છે, બોલતા નથી, છાપામાં મારા નામની જાહેરાત આપી દીધી. બધું એ લોકોએ આવું ન કરવું જોઈએ. મને કે સમજતા નથી મને. બધું એ લોકોની આટલી બધી ભૂલ, તો તારી કઈ ભૂલ ખરી? મેં કે ના ના, હવે મારી થોડી ભૂલ હોય. થોડી નાની ભૂલ, કઈ નાની ભૂલ ખરી? અને મોટે ભાગે આપણી તો ભૂલ કેવી હોય? લગભગ હોય નહીં, અને અથવા તો હોય તો કેવી હોય? નાની. જેટલા એક્સિડન્ટ થાય એમાં ભૂલ કોની હોય? સામેવાળાની. આપણી તો ભૂલ જ ના હોય. ઘણા 3 વાર છૂટું થયું હોય, અને તો શું કે એવા ખરાબ મળી ગયા ને. અલા નાળિયેર 1 વાર ખરાબ નીકળે, 3 વાર બોધું નીકળે તો વાંક તારો કહેવાય. એટલું તને ચેક કરતા નથી આવડતું. વાંક આપણો જ નહીં, સિસ્ટમનો જ વાંક, ગવર્મેન્ટનો જ વાંક, એજ્યુકેશનનો જ વાંક, ભગવાનનો જ વાંક. તારી નાની કઈ ભૂલ? મને કે હા નાની ભૂલ ખરી. શું? મને કે હું ફાકી ખાવા લાગ્યો હતો. બીજું કઈ નાનું? મને કે સિગરેટ પણ પીવું છું. બીજી કઈ નાની ભૂલ? મને કે દારૂ પણ પીવું છું. બીજી કઈ નાની ભૂલ? નોનવેજ પણ ખાઉં છું. બીજી કઈ નાની ભૂલ? મને કે સ્વામી હું ચારિત્ર બાબતમાં પણ ભ્રષ્ટ થયો છું, વ્યભિચાર દુરાચાર કરવા લાગ્યો છું. બીજી કઈ ભૂલ? મને કે હું જુગાર રમું છું. તું જુગાર કેટલો રમ્યો? મને કે 40 લાખનો રમ્યો. તું જીત્યો કે હાર્યો? મને કે જીત્યો એ થોડો ઉપડું, હારી ગયો.
એના બાપા રહેતા હતા કાલાવાડ રોડ પર અને વેચીને પેડક રોડ બાજુ સંત કબીર રોડ બાજુ જવું પડ્યું, સામે કાંઠે ઘર વેચવું પડ્યું, આબરૂના ધજાગરા થયા, છાપામાં જાહેરાત આપવી પડી અને મરવાના સંકલ્પ એને કરવા પડ્યા. એને 11માં એ ગ્રુપમાં 87 કે 89% હતા, પણ મિત્રોના રવાડે નવરાત્રિમાં, ડાન્સ પાર્ટીમાં, ક્લબ કલ્ચરમાં ચડ્યો. એમાં દારૂ, વ્યભિચાર, દુરાચાર, અનાચાર બધી બાબતે પૂરો થયો. ડબ્બા ટ્રેડિંગમાં ગયો, 40 લાખ હાર્યો અને આત્મહત્યાનો સંકલ્પ કરવો પડ્યો. મિત્રો, જ્યારે લખવાનો પ્રારંભ કરીએ ને બ્લેન્ક પેપરમાં, ત્યારે શરૂઆત આપણી લાઈન સીધી લાગે, થોડુંક લખો પછી ખબર પડશે કે આ ઉપર જશે કે નીચે જશે. એમ કોલેજના પહેલા શરૂઆતની અંદર સારું લાગશે કે હું તો ડાયો જ છું, થોડાક વર્ષ વીતવા દો, પછી ખબર પડશે કેવા ડાયા છીએ. એ બધાની વચ્ચે પ્યોરિટી નહીં હોય. માઇક ટાઇસન ઓળખો છો ને બધા, મુક્કેબાજ, હેવીવેઇટ ચેમ્પિયન, જેલમાં 6 વર્ષ જેલમાં જવું પડ્યું છે માઇક ટાઇસનને, બળાત્કારના કેસની અંદર, બધી તકલીફોની અંદર. ચહેરાની સુંદરતા બહુ લાંબો ટાઈમ નહીં ચાલે. જે ગાલ પર ક્રીમો લગાવો છો નેવિયાન, ફેર એન્ડ લવલી, અને અત્યારે તો ગાલ તમારા લીસા હોય, સુવાળા હોય, ક્રીમો લપસી જાય. ગળપણ થવા દો, એટલી કરટલીઓ પડશે ને ક્રીમો હલવાઈ જશે. અને એમાં પહેલી વાર કોઈ તમારી મોટી ઉંમર થાય ને કાકા કહીને બોલાવશે ને, હાર્ટ એટેક જેવું દુખાવો થશે. અત્યારે આ તો તમે યુવાન છો અને કોલેજમાં છો અને છોકરા છોકરીઓ બધા છો, એટલે કોઈક આપણી સામે જોવે તો જે મજા આવે. તો તમારા મમ્મી પપ્પા તો મોટી ઉંમરના, હવે કેમ નથી જોતું કોઈ? ઉંમર થઈ ગઈ, પૂરું. આ જિંદગાની નાની એવી નાની શી કહાની મહા મોટા ધ્યાની કહે. ફાની તો થવાની, 100 સાલની જિંદગાની અડધી ઊંઘમાં જવાની, અડધી જેરેની કથની કહેવાની, 12 સાલની નાદાની, તોફાની, મસ્તાની, નાચવાની, કૂદવાની, મહેકવાની, વાળે સફેદી આવવાની, કાનેને સંભળાવવાની, આંખે ન દેખાવાની, પગેને ચલાવવાની. જવાની એ જવાની, અને જતા જતા લાત મારવાની, કાનમાં કહેવાની, હવે હું પાછી નથી આવવાની. બધું જતું રહેશે. ટોક ઓફ ધ ટાઉન ને સીન ઓફ ધ સિટી હોઈએ ને, બધા દિવસો પૂરા થઈ જશે, એક્સપાયર ડેટ થઈ જશે. પ્યોરિટી નહીં હોય, કઈ કામ નહીં લાગે. સલમાનમાં બ્યુટી બહુ છે, પ્યોરિટી નથી, એટલે હજી ગોઠવાતું નથી. બ્યુટી બહુ છે, ઘણા બ્યુટી બહુ હોય છે, તો એમને માટા મારતા હોય છે. પ્યોરિટી લાવવાની છે, પવિત્રતા, ચારિત્રની પવિત્રતા. એટલે મિત્રો, થોડુંક યાદ રાખજો. આ નહીં હોય ને તો છૂટાછેડાથી માંડીને બધા જ પ્રશ્નો ઊભા થાય છે. રાજકોટમાં આપણા ફોટા હોર્ડિંગ્સ પર લાગે તો કેટલો આનંદ થાય. બિગ બજારમાં, ક્રિસ્ટલ મોલમાં, ઇસ્કોન પ્રોઝોન મોલમાં જેટલા સારા ચહેરાના ફોટા લાગેલા છે ને, એ લોકો અમુક સમય નીચે ઉતરી જશે, એના કરતાં કોઈ સારો આવશે ત્યારે. જે રૂપની સુંદરતાથી ઉપર ચડ્યા છે એ ઉતરી જાય, જે હૃદયની પવિત્રતાથી ઉપર ચડ્યા છે, રાણી લક્ષ્મીબાઈ ને વિવેકાનંદ સ્વામી, એને કોઈ નગરપાલિકા ક્યારે ના ઉતારી શકે. આપણા ફોટા છપાય એનો પ્રયત્ન ન કરો, આપણે મૂર્તિ જેવા કરી રીતે બની શકીએ, એ પ્યોરિટી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ, એની એ પવિત્રતા. પ્રમુખ સ્વામી 6 ચોપડી જ ભણેલા હતા અને એમના અમે 1100 સાધુ છીએ. કયું બળ, કઈ શક્તિ છોડી દેવાય? આટલું બધું છોડીને એમની સેવામાં આવી જવાય. અને કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજ પર 350-400 પાનાનું પુસ્તક લખ્યું છે, ટ્રાન્સેન્ડન્સ પર. વિશ્વના ઇતિહાસમાં કોઈ રાષ્ટ્રપતિએ એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે. એરોનોટિકલ એન્જિનિયરે 6 ચોપડી ભણેલા એક વ્યક્તિ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક હશે. એક મુસ્લિમ વ્યક્તિએ હિન્દુ ધર્મગુરુ પર પુસ્તક લખ્યું હોય એવું પહેલું પુસ્તક પ્રમુખ સ્વામીજી પર લખાયું છે. પ્રમુખ સ્વામીનો પ્રભાવ કયો, કઈ પર્સનાલિટી હતી? કોઈ હેરસ્ટાઇલ નહીં, કોઈ કપડાની સ્ટાઇલ નહીં. આ તમે કપડાં કેટલા પહેરો છો મને ખ્યાલ છે, અલગ અલગ. અને રોજ સવારે ટાઈમ એમાં જ જાય કે શું પહેરું, તો લોકો આપણી સામે જોવે. અમારે છે કઈ માથાકૂટ, આ 2 જ જોડી છે, એક જોડી અત્યારે પહેર્યા છે, બીજા તાર પર હુકાય છે. કોઈ ઇસ્ત્રી નહીં, કોઈ માથાકૂટ નહીં. આવતીકાલે હુકાઈ જાય એટલે એને પહેરી લેવાના અને ધોઈ નાખવાના, પૂરું. ધેટ્સ ઓલ. આખી દુનિયા ફરીએ છે આ પહેરીને, કોઈ ના પાડતું નથી, કોઈ રોકતું નથી. અને તમારે કેટલા બધા જાત જાતના જુદા કપડાં હોય છે, સ્કૂલના જુદા, કોલેજના જુદા, ફ્રી ડ્રેસના જુદા.
કોકના ત્યાં ફરવા જઈએ એના જુદા, લગ્નના જુદા, છૂટાછેડાના જુદા, બેસણાના જુદા, ઉઠમણાના જુદા, રેસકોર્સના દોડવાના ચડ્ડા જુદા. તમારું ₹1,00,000 કપડું હોય તો એ નીચેવાળું ઉપર પહેરાય? અમારું આ ઉપરવાળું નીચે પહેરાય, નીચેવાળું ઉપર પહેરાય. તાલી ના પડતા બાકી હોય આવી જજો આ બાજુ. જસ્ટ ફોર જોકિંગ મારે કહેવું એ છે કે કદાચ તમારી ગરીબ સ્થિતિ હોય ને તો કપડાની ચિંતા ના કરો. દોસ્તો, સારા કપડાવાળા જ પર્સનાલિટીવાળા બને એવું નથી. તમારી તાકાત ના હોય તો શનિવારીના પહેરો. અને જે બિગ બજારમાંથી મોટા મોલમાંથી લે કપડાવાળા એ જ સુખી માણસો. મારી પાસે એક છોકરો આવ્યો રાજકોટનો, શર્ટનો ભાવ પૂછ્યો 22,000નો શર્ટ. 22,000નો શર્ટ! મને એટલો આઘાત લાગ્યો એટલે પેન્ટનું મેં પૂછ્યું જ નહીં. આ 22,000નો એક શર્ટ પહેરવાનું ફાડે નહીં ત્યાં સુધી ચિંતા, એના કરતાં શનિવારીમાંથી રોજ બદલાય. એટલે કપડાં પહેરવાના છે, સારા પહેરજો, પણ તમારા કરતાં કોઈકના સારા કપડાં આવે ને તો ચિંતા ના કરતા કે આગળ નીકળી જશે. કપડાઓથી, હેરસ્ટાઇલથી, ગાડીઓથી કોઈ ક્યારેય આગળ નીકળ્યા નથી. એની હૃદયની પવિત્રતાથી આગળ નીકળી જશે. પ્યોરિટી, ચારિત્ર બાબતની અંદર આ થશે તો છૂટાછેડા નહીં થાય. પણ આ મોબાઈલ આવ્યા પછી તો ડ્યુઅલ સિમ કાર્ડ અને પ્રોબ્લેમ આના વધવાના. ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, એ બધાને લીધે છૂટાછેડાનો રેશિયો વધવા લાગ્યો. પહેલા જેને ભૂલી જતા એ બધા હવે પાછા યાદ આવે છે. યાદ આવે નહીં એટલું નહીં, પાછા સતાવે છે અને હેરાન થાય છે. એટલે છૂટાછેડાના પ્રમાણ વધશે. ખાલી મોબાઈલ વાપરતા આવડી જાય એટલાથી રાજી ન થતા. ઘણા કે ચાલુ ક્લાસમાં આવે તો આ બહુ સ્માર્ટ જનરેશન છે. આમ ક્લાસમાં બેઠા હશે, જોતા હશે તમારી સામે, નીચે તો ઓનલાઈન હોય. હા, આમ નીચે આમ મેસેજિંગ થતા હોય, ટેક્સ્ટિંગ થતા હોય, ખબર ના પડે. એટલે ખાલી મોબાઈલ વાપરતા આવડતા થાય ને ચિંતા, એટલાથી રાજી ના થાવ. અમે લંડનની બાજુમાં બોલ્ટન ગયા હતા, એક ભાઈના ઘરે જમવા બેસતા, તેનો નાનો છોકરો બહુ રડતો હતો. એ બધું એને છાનો રાખો ને મમ્મીને આપી આવો. મને કે એક કામ કરો, એને એના ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને નાનકડા છોકરાને હાથમાં મૂક્યો. નારો ઘડીમાં શાંત થઈ ગઈ. 1.5 વર્ષનું પોમેરિયન જેવું. અને એને તો હાથમાં લઈને આમ કરવા લાગ્યો. આમ. હવે આ ટચ સ્ક્રીન આવ્યા પછી તો ડોહાડોહી બધા આમ જ હોય છે. તો આને છોકરાએ આમ કર્યું અને એને જે ગમતું હતું એ કાઢ્યું અને ખુશ થઈ ગયો. પહેલા તો આપણે નાના હતા ત્યારે તો ઘૂઘરાન, છડાન, ઘોડિયા પર લટકતા પેલો આમ દબાવીને વાંદરું ગુલાટ ખાઈ જાય ને આવું બધું આવતું હતું. મને આશ્ચર્ય થયું કે આ હારો શીખી કેમ ન ગયો. પછી લાઈટ થઈ કે હવે જેટલા નવા જન્મવાના ને એ અંદરથી જ ડાઉનલોડ કરીને આવવાના. કારણ કે મમ્મીએ 9 મહિના પૂરેપૂરી પ્રેક્ટિસ કરી જ હોય. એટલે પ્લે સ્ટોરમાં જવાની માથાકૂટ જ નહીં ને. ખાલી મોબાઈલ આવડે એનાથી રાજી ન થતા, મોબાઈલમાં શું જુઓ છો ને એનાથી રાજી થજો. તમે કેટલાના નંબર સેવ કરો છો એ તમારી મોટપ નથી, કેટલા લોકો તમારા નંબર સેવ કરે છે ને એ તમારી મોટપ છે. નરેન્દ્ર મોદીનો નંબર તમને મળી જાય અને સેવ કરેલો હોય, આખી હરિવંદનામ બતાવે મોદીનો નંબર મેં સેવ કર્યો. મોદીનો નંબર તમે સેવ કરો એમાં તમારી વિશેષતા નથી, પણ મોદી તમારો નંબર સેવ કરે ને એમાં તમારી વિશેષતા છે. આ લેવલ પર જવું છે. પ્યોરિટી તો પવિત્ર જીવન, એટ લાસ્ટ સ્ટેબિલિટી, સ્થિરતા. નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ જઈએ છીએ. કાચના મટીરિયલ હોય ને, બોક્સ હોય, એના પર શું લખ્યું હોય? હેન્ડલ વિથ કેર. એમ નાની નાની વાતની અંદર આપણે ફ્રેઝાઇલ થઈ ગયા. એક SMS ના આવ્યો ને તરત ડીલ અડફ. કોકે આપણી સામે ન જોયું અને ગાડી રિઝર્વમાં. કોક હસ્યા નહીં. તકલીફ નાની નાની બાબતમાં આપણે કરીએ છીએ શું? ટીવીનો ખર્ચો આપણે કરીએ, આપણા ઘરમાં ટીવી રાખીએ પણ રિમોટ બાજુવાળાને આપીએ છીએ. બેઠો બેઠો આપણી ચેનલો એ બદલ્યા કરે.
આપણા ટીવીનું રિમોટ ક્યારે કોઈ છોકરીને કોઈ છોકરાને હાથમાં ના આપો. તમને હસતા રાખવા કે રડતા રાખવા એનો કંટ્રોલ તમારા હાથમાં રાખો. બીજાને શું કરવા આપો છો? કોઈક તમને ન બોલાવે એટલે દુઃખી, કોઈક તમારી સામે ન જોવે એટલે દુઃખી, અને નાની નાની બાબતમાં આત્મહત્યા. આજે હરિવંદનાના તમામ વિદ્યાર્થીઓને અપીલ કરું છું, જિંદગીમાં ગમે તેટલા દુઃખો પ્રશ્નો આવે ને, ક્યારે હત્યાને આત્મહત્યાનો વિચાર પણ ન કરવો. શા માટે મરી જવાનું? આજીમાં પડી જવાનું, ગળે ફાંસો ખાઈ લેવાનો, બિલ્ડિંગ પરથી પડી જવાનું, પ્રેમમાં નિષ્ફળતા મળી મરી જાઓ, લગ્ન થયા 5-7 વર્ષ થયા છોકરા ના થયા મરી જાઓ, સાસુ કંઈક બોલ્યા મરી જાઓ. હમણાં એક ભાઈ જુનાગઢ બાજુથી આવ્યા, એની દીકરીએ એસિડ પી લીધો. મારી આગળ રડતા હતા એ ભાઈ, મને કે સ્વામી મારી દીકરી 22 વર્ષની એસિડ પી ગઈ. પછી એ ગેસ્ટ્રોલોજિસ્ટને બધાને બતાવ્યું, આખું ઇન્ટેસ્ટાઇન એનું આંતરડું તંત્ર બધું એસિડ કઈ રીતે સહન કરે, બોડી બધું બળી ગયું, મરી નહીં. 6 મહિના સુધી જમી શકી નથી, પેટમાં પંક્ચર કરી અને ત્યાંથી લિક્વિડ ફૂડ નાખવું પડ્યું. મેં કીધું શા માટે તમારી દીકરીએ એસિડ પીધો? મને કે એની સાસુ બોલ્યા એટલે સહન ન થયું. એ સાસુ બોલે તો ગોલા ખાઈને આપણે હોઈ જવાનું હોય ને, ભલે ને બળતી આપણે ઠંડક ન કરીએ. અને એને બહુ તકલીફ હોય તો એ પીવે. નાની વાતમાં એસિડ પી લેવાનું, કોઈક તમને ન બોલાવે એટલે એના પર એસિડ છાંટી દેવાનું. આ છોકરા છોકરીઓમાં કિસ્સા બને છે. કોકે રિસ્પોન્સ ના આપ્યો, દગો દીધો, એસિડ છાંટી આવવાના. આ આપણી જીવન છે, હવે આ લાઈફ છે. સ્ટેબિલિટી. નાની નાની વાતમાં મરવાની, ઘર છોડવાની વાતો ના કરો. ઘણા ઘેર ધમકી આપે, છોડ દઈશ, મારી ઈચ્છા મુજબ જો હર્લી એન્ડ ડેવિડસન નહીં આવે ને, હા, બાઇક નહીં આપો તો આમ કરીશ તેમ કરીશ. ખોટી ધમકીઓ ન આપો, કોઈને ધમકી ના આપો. વ્યવસ્થિત જીવન જીવવું છે. સ્ટેબિલિટી. પ્રશ્નો કોને નથી આવ્યા? કૃષ્ણ ભગવાનને પ્રશ્ન હતા કે નહીં હતા? કૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો? આમાંથી જેનો જન્મ થયો હાથ ઊંચો કરો. પાછળ ના જુઓ, તમે નથી બીજું કોઈ ના હોય. કૃષ્ણનો જન્મ જેલમાં, બાળપણ ખરાબ રીતે વીત્યું, માખણ કોઈ ના આપે. આજે બધા જન્માષ્ટમી માખણ ખવડાય, એ વખતે હતા ત્યારે કોઈ દેતું નહોતું. ભગવાન હોય ત્યારે કોઈ ઓળખતું નથી. લગ્ન ન થાય, બોલો, કોઈ દે નહીં. ગોકુલમાં તપાસ કરી કે મથુરામ જન્મ્યો છે, અમે ન આપીએ. મથુરામ પૂછ્યું કે મોટો ગોકુલમાં થયો, અમે ન આપીએ. કૃષ્ણ ભગવાન કે કોઈ ના આપે, જાતે ચાલુ કરીએ. $16,108 ઘરવાળા હતા. આ સાંભળ્યા પછી તમને પેલું લાગે એ કાળ જુદો હતો, માનસ કાળ હતો. પણ ખાલી હું લૌકિક રીતે કમ્પેરિઝન માટે કહું છું કે પપ્પાને કે તમારા કોઈક સગાવાલા જેને વર્ષો વીતી ગયા લગ્નમાં એને પૂછજો કે એક ઘરવાળામાં આટલી તકલીફ, તો 16,108 ઘરવાળામાં કેટલા પ્રશ્નો, કેટલી તકલીફ. કૃષ્ણ ભગવાનના સગા દીકરા એમનું કયું કર્યું નહીં, પ્રભાસ પાટણમાં ભાલકા તીર્થમાં ઝઘડીને મર્યા. કૃષ્ણ ભગવાનના જીવનમાં પ્રશ્ન પ્રશ્ન ને પ્રશ્ન. એક દિવસ એમનો નબળો ફોટો જોયો, એક ફરિયાદ જોઈ, અને આપણે શા માટે ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, સાયકિક પેશન્ટ. કેટલાક લોકો બોર્ડ મારે, ડુ નોટ ડિસ્ટર્બ મી. ઇન્ડિયન ડુ નોટ ડિસ્ટર્બ મી ના બોર્ડ મારે જ નહીં. એવું બોર્ડ લગાવો, નો વન કેન ડિસ્ટર્બ મી. કોઈની તાકાત નથી મને ડિસ્ટર્બ કરી શકે. ફ્રેઝાઇલ ન થાઓ. અને છેલ્લે આ બધું જ કરવા માટે તાકાત આવશે સ્પિરિચ્યુઆલિટીમાંથી, અધ્યાત્મમાંથી, ભગવાનમાંથી. તમે જેને માનો છો એને પણ કંઈક ભગવાનની શક્તિનો વિચાર કરો. ભગવાન સાથે આપણું જોડાણ થાય. આપણી પેઢીમાં શું થતું જાય છે, થોડાક ભણે ને, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનતો નથી. શું ભગવાનમાં માનતા નથી? આપણી બુદ્ધિ, શક્તિ, આવડત કેટલી. હમણાં એક આઈટી એન્જિનિયર મને મળ્યો, જુનાગઢનો છે, સોફ્ટવેર એન્જિનિયર, એન્ડ્રોઈડની એપ્લિકેશન ડિઝાઇન કરે છે. અને જુનાગઢથી આવતો તો એક્સિડન્ટ થયો અને બ્રેઇન સ્ટ્રોક લાગી ગયો છે, બ્રેઇન ડેમેજ થઈ ગયું. અત્યારે જીવે છે પણ કશું ઓપરેટ કરી શકતો નથી. એક સ્ક્રૂ ભગવાન ઢીલો કરશે ને, કવરેજ એરિયાની બહાર જતું રહેવાશે. ખીરસરા પેલેસ વાળાનો એકનો એક દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો. કટારિયા, વલ્લભભાઈ કટારિયાનો દીકરો એક્સિડન્ટમાં મૃત્યુ પામી ગયો. જિંદગીના કેટલાક પ્રશ્નોના જવાબ ગૂગલ પાસે નથી, એ ભગવાન પાસે છે. એના માટે ભગવાનની જરૂરિયાત છે. ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનનું બળ.
અમે બધા કોઈ અભણ બાવા છીએ? છતાં ભગવાનમાં માનીએ છીએ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનની શક્તિ. અમેરિકાની કરન્સી પર વોશિંગ્ટન ડીસીમાં લખ્યું છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. અમેરિકાવાળા ભગવાનમાં માને. આપણા ત્યાં જે સ્પેસ શટલ છોડવા માટે જાય છે એ લોકો તિરુપતિ બાલાજીની માનતા માને, અને આપણે એમ બોલીએ કે હું ભગવાનમાં માનતો નથી. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા, ભગવાનમાં વિશ્વાસ જેને માનીએ છીએ ને. રાજ્યવર્ધન રાઠોડ શૂટિંગ કોમ્પિટિશનમાં હતા અને પોતે બોલ્યા, અ સિમ્પલ ચેન્ટિંગ ઓફ ઓમ, ખાલી ઓમનું રટણ મારું ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન ઘટાડી દે છે. ગાંધીજી રોજ પ્રાર્થના કરતા. સરદાર પટેલમાં ભક્તિ હતી. તો બધાને મારી વિનંતી છે, જે ભગવાનને માનતા હોય એ રોજ થોડોક સમય આપણા શાસ્ત્રો માટે, આપણા સંતો માટે, ક્યાંક જ્યાં શ્રદ્ધા હોય ત્યાં મંદિર માટે એની સાથે જોડાણ. એક પાવર જનરેટ થશે, એક બળ આવશે. ભગવદ્ ગીતાનું ખબર છે? એક છોકરાને મેં પૂછ્યું, ડુ યુ નો અબાઉટ ગીતા? યા વેરી વેલ, શી ઇઝ માય નેબર. એટલે તારી એ ગીતાની વાત નથી. થોડી ભગવદ્ ગીતા વાંચો. જે ભગવદ્ ગીતા વાંચે ને ક્યારેય સાયકિક પેશન્ટ હોય જ નહીં, ક્યારેય ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન આવે જ નહીં. અર્જુનના કેવા પ્રોબ્લેમના સોલ્યુશન કૃષ્ણ પરમાત્માએ આપ્યા છે. તો ભગવદ્ ગીતા, રામાયણ છે, ઉપનિષદ છે, આપણી પાસે બધી જ વસ્તુ છે. પેકેજિંગ ખાલી પરદેશીઓ કરે છે. આપણી પાસે રો મટીરિયલ તો છે જ. એટલે થોડીક વિનંતી એ છે, વાંચીએ, મા બાપને પગે લાગીએ. આમાંથી કોઈ પોતાના મમ્મી પપ્પાને ક્યારેક પગે લાગે છે? રેઇઝ યોર હેન્ડ્સ જે પગે લાગતા હોય. સરસ. બેસતા વર્ષે કે રોજ? રોજ પગે લાગતા હોય તો અભિનંદન. રોજ પગે લાગો મમ્મી પપ્પાને, તાકાત આવશે, પર્સનાલિટી બનશે. મમ્મી પપ્પા સાથે ભલે ટ્યુનિંગ ના હોય, ભલે સ્વભાવ એના ના ગમતા હોય, પગે લાગતા શીખો. એક તાકાત આવશે, એક બળ આવશે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ ભાવના. અને પ્રોફેસરો જે આપણા છે એને જેમ તેમ બોલાવો નહીં. એનું સન્માન, એનો આદર, એની સાથે રિસ્પેક્ટ, આપણું વર્તન હોય. અને સંતો, શાસ્ત્રો માટે આપણને આદર. તો એ લેવલે પહોંચાશે. આજે ખરેખર અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા છાત્રો ભેગા થયા છો. હરિવંદના નામ પણ કેટલું સુંદર છે, ભગવાનની વંદના. એનો કાર્યક્રમ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને આપણી કેરિયરનો શુભારંભ થાય. આશા રાખીએ આપણી કોલેજમાંથી જ આવનારા દિવસોમાં કોઈ કલેક્ટરો અને કમિશનરો થાય. રાજકોટના પોલીસ કમિશનર ગેહલોત સાહેબ એ પણ આઉટ ઓફ સ્ટેટના. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની એ પણ આઉટ ઓફ સ્ટેટના. રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તા સાહેબ એ પણ ગુજરાત બહારના. તો આપણા ગુજરાતીઓ કરે શું? ડિલક્સના પાન ખાય, ચા પીવે. તો અહીંયા બેઠેલા દીકરા દીકરીઓ સંકલ્પ કરો, આવનારા દિવસોમાં રાજકોટના કલેક્ટરો, કમિશનરો આપણા ગુજરાતી હોય. આ લેવલ સુધી આપણે પહોંચીએ. આપણામાંથી જ કોઈ સીએમ ને પીએમ હોય. શા માટે નાના સંકલ્પો કરો છો? એક માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ થયો. કોણ? અબ્દુલ કલામ. માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ પહોંચ્યો. આ લેવલ સુધી પહોંચી ગયા છે. અને આપણા વાળા 35-40 થયા હજી પતિ નથી થતા હોતા. એનું મિશન છે કયા લેવલે પહોંચે છે. એટલે આજે ખાસ સંકલ્પ કરીએ છીએ, બધાને પ્રાર્થના કરીએ છીએ. અને આ વર્ષ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જન્મજયંતિ વર્ષ છે. કાલાવાડ રોડ પર એક મંદિર જોવો છો ને, એવા 1300 મંદિરો છે 55 દેશમાં. અમેરિકામાં 125 મંદિર, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં, આફ્રિકામાં, બ્રિટનમાં, યુરોપમાં. મંદિરો ખાલી ઈંટ ચૂનાની ઇમારતો નથી. ભણેલા ગણેલા સંતો દ્વારા સમાજ ઉત્કર્ષનું કાર્ય થાય છે. આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રીયલ સેમિનાર થયા, શિક્ષક સંમેલન છે, રક્તદાન યજ્ઞ, બધા અલગ અલગ કાર્યો આ સંસ્થા દ્વારા થઈ રહ્યા છે. એમાં 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મજયંતિ મહોત્સવ રાજકોટમાં 400-500 એકરની ભૂમિ પર ઉજવાશે. જેમાં 55 દેશના લાખો લોકો 11 દિવસનો આ મહોત્સવ, એક્ઝિબિશન, લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે ખૂબ ભવ્ય કાર્યક્રમો થવાના છે. એ નિમિત્તે અલગ અલગ પ્રોગ્રામ આપણે કરવા છે સાથે મળીને. તમે જેને માનો છો ને માનો, પણ આપણે ગુજરાતને ને ભારતને આગળ લાવવું છે. એના માટે સંપીને આપણે સૌ કોઈ મહેનત કરીએ. આજે ફરીથી આટલો સુંદર લાભ
બધાએ પ્રાપ્ત કર્યો છે. ખૂબ શાંતિથી વાતોને સાંભળી છે. એક જ મનની અંદર અરમાન છે, અમે લોકો એકના એક દીકરા હોવા છતાં પણ અમારા મા બાપ છોડ્યા છે, ભવિષ્યમાં અમે તમને કંઈક કામ લાગી શકીએ ને એના માટે. તમારે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ પ્રશ્ન હોય, આવો પ્રેમથી ભગવાનના દર્શન કરો, ક્યાંક માર્ગદર્શન લો. જીવનના કોઈ પણ પ્રશ્નના સોલ્યુશન છે જ. હિંમત ના હારી જાઓ, ક્યારેય નેગેટિવ ના થાઓ, કંઈક સારા બનવું છે એવી રોજ ભગવાનને પ્રાર્થના કરો. તો ચોક્કસ આપણે કંઈક જુદા બનીને બતાવશું. ભારતનું નામ રોશન કરવું છે. આટલા સુંદર આયોજન બદલ મહેશભાઈ, સર્વેશ્વરભાઈ એ લોકોને પણ અભિનંદન. અને છેલ્લે એક સૂત્ર મારે બોલાવવું છે. પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ જે આવું પવિત્ર જીવન જીવી દેશ વિદેશની અંદર હિન્દુ સંસ્કૃતિનો ઉદ્ઘોષ કરી રહ્યા છે. હમણાં થોડાક મહિના પહેલાં જ અબુધાબીમાં મુસ્લિમ શેખે 14 એકર જમીન BAPS સંસ્થાને ડોનેશનમાં આપી હિન્દુ સેન્ટર ઊભું કરવા માટે. અબુધાબીમાં, મસ્કતમાં વિદેશીઓને લાગે છે, પરધર્મીઓને લાગે છે કે આ ભારતની ઓળખ આગળ વધારવી છે, અને આપણે બધા સાથે મળીને એવું કરીએ ને મહેશભાઈ, ત્યાંથી ટ્રમ્પ પૂછાવે કે હરિવંદામાં એડમિશન મળશે, અને તમે એમ જવાબ આપો કે યુ આર ઇન ક્યુ, તમે વેઇટિંગમાં છો. હરિવંદાને આ લેવલ સુધી પહોંચાડી શકાય. આપણા ત્યાં એક પણ છોકરો માવા ફાકી ખાતો ન હોવો જોઈએ. જેટલા ખાય છે ને એ સંકલ્પ કરો. ના કેમ છૂટે? અમે લોકો એકના એક દીકરા અમારા મા બાપ છોડી દીધા ને તમે હારા ફાકી ના છોડો? બધું છૂટી શકે છે. અને પાછા જવા મર્દો કી અસલી પહેચાન માનિક ચંદ. પાનની પિચકારીઓ મારે મર્દ નોય, ફાકી ખાય તો બાયલા છે. મર્દ તો જે નથી ખાતા ને એ મર્દ છે. કે નથી ખાતા એ મર્દ છે. આજે સંકલ્પ કરજો કે આપણે આ છોડવું છે, નિર્વ્યસની સદાચારી જીવન બનાવવું છે, અને આપણી કોલેજને લેવલ સુધી પહોંચાડવી છે. કરી શકીએ? यूनानो मिस्र रोबा सब मिट गए जहां से, अब तक रहा है बाकी नामो निशा हमारा, कुछ बात यह की हस्ती मिटती नहीं हमारी, सारे जहां से अच्छा. एक साथे जमणो हाथ ऊंचो करी બધા જ બોલજો, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा. આખા વિશ્વમાં હિન્દુસ્તાનને પ્રથમ ક્રમાંકે આપણે બધા સાથે મળીને મૂકી શકીએ. આખા વિશ્વના તમામ દેશોની અંદર ટેકનોલોજીમાં, એજ્યુકેશનની અંદર, મોરાલિટીમાં, એથિક્સમાં, સ્પિરિચ્યુઆલિટીમાં ભારતનો ડંકો વગાડી શકીએ. આપણા ત્યાં ધોળિયાઓ અહીં આવીને છકડા ચલાવવા માગણી કરે. ધોળિયાઓ આપણા ત્યાં રોડ રસ્તાના ડામરના કામ કરતા થઈ જાય. રોજીરોટી લેવા માટે ભારત તરફ લોકો આવે. IELTS, GRE, ટ્રોફેલ આપીને આપણા લોકો બહાર જાય છે ને, બહારવાળા અહીં આવે એવું ભારતને કરી બતાવીએ.